હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કઈ ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી અત્યાર સુધી લેક્ચર નંબર 31 સુધી જોઈ ગયા છે. એ લેક્ચર નંબર 31 સુધી આપણે મહત્વપૂર્ણ 23 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા. તો જો તમે આગળના લેક્ચર નંબર 31 સુધી ન જોયું હોય તો ખાસ કરીને જોઈ લેજો. આ છે લેક્ચર નંબર 32, જેની અંદર આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અને એ છે ત્રિકોણમિતિ. ઘણા બધા લોકોને આ ત્રિકોણમિતિ ચેપ્ટર છે એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે કે સાહેબ આની અંદર પેલું જે સાઇન થીટા આવે છે, કોસ થીટા આવે છે, સેક થીટા આવે છે, કોસેક થીટા આવે છે, ટેન થીટા આવે છે, કોટ થીટા આવે છે, એકચ્યુઅલી છે શું ખબર નથી પડતી. એના જે સૂત્રો છે કેટલા બધા છે, કઈ રીતના યાદ રાખો. ત્રિકોણમિતિ ચેપ્ટર કેટલું મહત્વનું છે જો તમે ક્લાસ 1, 2, ક્લાસ 3 ની તૈયારી કરો છો તો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ જો તમે ક્લાસ 3 ની તૈયારી કરો છો કે ઇવન ક્લાસ 1, 2 ની પણ તમે તૈયારી કરો છો તો આ ત્રિકોણમિતિ ચેપ્ટર છે એનો જે બેઝ છે એ બહુ ઉપયોગી છે. ત્રિકોણમિતિમાંથી બહુ ઓછા પ્રમાણમાં ક્વેશ્ચન પૂછાય છે જે સાઇન થીટા કોસ થીટાના હોય છે, પરંતુ આનો જે બેઝ છે જેમ કે સાઇન થીટા કોસ થીટા, જેનો ઉપયોગ કરીને આગળના ચેપ્ટર જે આગળ આના પછી જે ચેપ્ટર આવશે અંતર અને ઊંચાઈ, તો એ કોન્સેપ્ટના તમને એક્ઝામની અંદર પૂછાય છે. તો આના પછી જે ચેપ્ટર આવશે આના બે પાર્ટ બનશે. એના પછી એક ચેપ્ટર આવશે અંતર અને ઊંચાઈ, ડિસ્ટન્સ એન્ડ હાઇટ. તો એની અંદર આ સાઇન થીટા કોસ થીટા ટેન થીટાનો ઉપયોગ તમને જોવા મળશે. તો આની અંદર હું એ બેઝિક વસ્તુ તમને સમજાવીશ. અને ત્રિકોણમિતિ છે હવે ધીમે ધીમે એ એક્ઝામિનર છે એ એક્ઝામની અંદર ઇન્ક્લુડ કરવા માંડ્યા છે. તો ત્રિકોણમિતિ બહુ સહેલું છે, પણ હા તમને કોઈ સમજાવવા વાળું મળવું જોઈએ. ત્રિકોણમિતિ એટલું કોઈ અઘરું નથી. જો તમે બેઝિક થી સમજશો તો તમને આવડી જશે. હું આજના લેક્ચરમાં આ ત્રિકોણમિતિને એકદમ બેઝિક થી સ્ટાર્ટ કરવાનો છું. આમ કહેવાય કે પાપા પગલી થી સ્ટાર્ટ કરીશ અને તમને ધીમે ધીમે આ ત્રિકોણમિતિ ચેપ્ટર છે એની અંદર ધીમે ધીમે અંદર લેતો જઈશ. મજા આવવાની છે, બહુ સહેલું ચેપ્ટર છે, આવડી જશે, ટેન્શન ના લેશો. બીજી વસ્તુ કે જે ત્રિકોણમિતિ ચેપ્ટર છે એ ત્રિકોણનો જે શબ્દ યુઝ થયો છે ત્રિકોણ, અને અહીંયા જે ત્રિકોણનો વાત થાય છે અહીંયા કાટકોણ ત્રિકોણની વાત થાય છે. આખા ચેપ્ટરમાં આપણે જે પણ ભણીશું એ કાટકોણ ત્રિકોણને લઈને ભણીશું. કોઈ પેલો આ ટાઈપનો જે ત્રિકોણ છે એ આવશે નહીં. આ ટાઈપનું ત્રિકોણ એના માટેનું અલગ ચેપ્ટર આપણે જોઈ ગયા, પેલું ક્ષેત્રફળ વાળું. ઓકે, તો આ ત્રિકોણની વાત હવે નહીં કરવાની. હવે વાત કઈ કરીશું? કાટકોણ ત્રિકોણની. અહીંયા તમને દોરેલો છે એક કાટકોણ ત્રિકોણ છે જેની અંદર 90 અંશનો ખૂણો બનતો હોય, અને એ તમને જે થીટા શબ્દ દેખાય છે ને કે ભાઈ સાઇન થીટા કોસ થીટા, તો આ થીટાનો મતલબ પણ ખૂણો થાય છે. અને એ જ કયો ખૂણો છે? તો એ આ ખૂણાની વાત થાય છે, તો આને કહેવામાં આવે છે થીટા. ત્રિકોણમિતિ ચેપ્ટરમાં જો બેઝિક થી આપણે વાત કરીશું, બેઝિક થી સમજીશું. તમારે અહીંયા ખાલી ધ્યાન આપવાનું છે. હવે આખા ચેપ્ટરની અંદર તમને 6 શબ્દો જોવા મળશે. આખા ચેપ્ટરમાં ત્રિકોણમિતિ હોય કે અંતર કે ઊંચાઈ હોય, તમને 6 શબ્દો જોવા મળશે. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. આ 6 શબ્દો ઉપર રમવાનું છે. તો સૌથી પહેલા આ 6 શબ્દો તમારે યાદ કરી લેવાના છે. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. હવે આ જે 6 શબ્દો છે ને એ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. હવે શું સંબંધ ધરાવે છે એ સમજીએ. સૌથી પહેલા આ 6 શબ્દો તમને યાદ રહી ગયા. હવે આમાંથી 3 શબ્દો મેન છે અને બીજા જે 3 શબ્દો છે એ મેન શબ્દોના ઉપરથી આવે છે. જેમ કે સૌથી પહેલા મેન શબ્દોની વાત કરીએ તો આ 3 મેન શબ્દો છે. આ 3 તમારે યાદ રાખી લેવાના: સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા. સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા આ મેન 3 શબ્દો છે, અને આ 3 શબ્દો ઉપરથી બીજા જે 3 શબ્દો છે એ ડિરાઈવ કરવાના, એટલે કે એના ઉપરથી ઉતરીને આવશે. એટલે કે સાઇન થીટા છે એનું જો તમે વ્યસ્ત કરી નાખશો, સાઇન થીટાનું વ્યસ્ત કરો એટલે 1 સાઇન થીટા થાય. તો 1 સાઇન થીટા હોય તો એને શું કહેવામાં આવે? કોસેક થીટી કહેવામાં આવે. ઓકે, તો કોસેક થીટા કહેવામાં આવે. તો આ એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. પછી કોસ થીટા છે અને એ કોસ થીટાનું જો તમે વ્યસ્ત કરશો, 1 કોસ થીટા કરી દેશો તો શું બની જશે? સેક થીટા બની જશે. શું બની જશે? સેક થીટા બની જશે. અને જે ટેન થીટા છે એ ટેન થીટાનું તમે વ્યસ્ત કરી નાખો, 1 ટેન થીટા કરી નાખો તો શું બની જશે? કોટ થીટા બની જશે. તો તમારે યાદ કઈ રીતના રાખવાનું? પેરમાં યાદ રાખવાનું કે ભાઈ સાઇન થીટા છે તો સાઇન થીટાનો સંબંધ આમ એકચ્યુઅલી નજીકનો સંબંધ કોના જોડે છે? તો કોસેક થીટા જોડે છે. પછી કોસ થીટા છે, આ કોસ થીટાનો નજીકનો સંબંધ કોના જોડે છે? સેક થીટા જોડે છે.
અને ટેન થીટા છે તો ટેન થીટાનો નજીકનો સંબંધ કોના જોડે છે તો કોટ થીટા જોડે છે. હવે સાહેબ આ શબ્દો કઈ રીતના યાદ રાખવાના? તો જો સૌથી પહેલા આપણે સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા તો યાદ રહી જાય, ત્રણ તો યાદ રહી જાય. સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા યાદ રહી જાય. ચલો એમાં જો એસ છે અને અહીંયા સી છે, તો એસ ની સામે શું આવે? સી આવે. અહીંયા સાઇનમાં એસ છે ને આગળ, તો એની સામે આપણે શું લખવાનું? સી. તો સી એટલે કોસેક લખવાનું, કોસેક થીટા લખવાનું. અને કોસ છે તો એમાં સામે શું આવશે? સેક થીટા આવે, એટલે કે સી માં શું આવે? સામે એસ આવે. અને ટેન અને કોટ તો યાદ રહી જ જશે, કારણ કે એ એકબીજાના અનુરૂપ છે. ટેન થીટા, કોટ થીટા. પ્રોબ્લેમ થાય તો ઉપરના બંનેમાં એકબીજાના વાયસા વર્ષામાં પ્રોબ્લેમ થાય. તો સમજી લો પેલા વ્યસ્ત સંબંધમાં તમને ખબર પડી ગઈ. ટૂંકમાં આ 6 શબ્દો તમારે યાદ રાખવાના છે. હવે 6 શબ્દો છે, ઇઝીલી તમને યાદ રહી જ જશે. એમાંથી તમારા મેઇન શબ્દો કયા છે? આ મેઇન શબ્દો છે. સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા આ તમારા મેઇન શબ્દો છે. આ ત્રણ તો યાદ રાખવાના ને રાખવાના. આ ત્રણ યાદ રાખી લો. આ ત્રણ યાદ રાખી લેશો ને તો આ ત્રણની કિંમત ઇઝીલી મળી જશે. ઓકે, આ એમના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જો આવું પણ તમે લખી શકો કે ભાઈ 1 કોસેક થીટા, 1 કોસેક થીટા બરાબર શું થાય? સાઇન થીટા થાય, કારણ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આને તમે 1 કરી નાખો, આને તમે વ્યસ્ત કરી નાખો કોસેકને, તો તમને શું મળે? સાઇન મળી જાય. એ જ રીતના તમે 1 સેક થીટા કરી નાખો તો તમને શું મળશે? 1 સેક કરી નાખો તો તમને શું મળે? કોસ થીટા મળી જાય. અને તમે 1 કોટ થીટા કરી નાખો તો તમને શું મળી જાય? ટેન થીટા મળી જાય. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલા બેઝિક વસ્તુ આટલું યાદ રાખી લો કે ભાઈ આખા ચેપ્ટરમાં મારે 6 શબ્દો યાદ રાખવાના છે. આ 6 શબ્દોમાંથી 3 શબ્દો મેઇન છે, સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા મેઇન શબ્દો છે. અને આ 3 શબ્દોને તમે વ્યસ્ત કરો તો બીજા 3 શબ્દો મળે. સાઇન ને તમે વ્યસ્તમાં લઈ જાઓ, 1 સાઇન કરો તો તમને કોસેક મળે, 1 કોસ કરો તો તમને સેક મળે, અને 1 ટેન કરો તો તમને શું મળે? કોટ થીટા મળે. આટલી વસ્તુ યાદ રહી ગઈ? આટલા સંબંધો યાદ રહી ગયા? આઈ હોપ સો તમને 3 પેરમાં ખબર પડી હશે. 3 પેરો છે, 3 પેર તમારે યાદ રાખવાની છે. 6 શબ્દો છે, એમાં 3 મેન છે, અને એ 3 ઉપરથી બીજા 3 બને છે, અને એ 3 ઉપરથી બીજા 3 કઈ રીતના બને છે? એ 3 ને વ્યસ્ત કરવાથી બીજા 3 મળે છે. ચલો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ પેલા માઇન્ડમાં. હવે વધીએ છે થોડા આગળ. હવે આપણે થોડા આગળ વધીએ. જે આગળ લખેલું છે એ જ અહીંયા લખેલું છે, કઈ નવું લખેલું નથી. હવે આપણે શું કરીશું? ઉપર નીચેનો સંબંધ જોઈશું. હવે યાદ રાખવાનું કે ભાઈ જો આ સાઇન થીટા છે અને આ કોસ થીટા છે, આ બંનેનો ભાગાકાર કરું તો મને શું મળી જાય? ખબર છે? ટેન થીટા મળી જાય. સાઇન થીટા અને કોસ થીટાનો ભાગાકાર કરો એટલે કે આવું થાય. સાઇન થીટા ભાગ્યા કોસ થીટા કરું તો મને શું મળે? ટેન થીટા મળે. તો આ ટેન થીટા છે ને એ સૌથી મોટો છે. સૌથી ટોપ ઉપર કોણ આવે? ટેન થીટા આવે. અને આ ટેન થીટા બરાબર શું થાય? સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. હવે મને કહો તો ભાઈ મારે કોટ થીટા શોધવું હોય તો શું થાય? તો સિમ્પલ છે, તો એનીમાં પણ અહીંયા શું કરી નાખો? ભાગાકાર કરી નાખો. તો કોટ થીટા બરાબર શું થશે? કોસેક થીટા ભાગ્યા સેક થીટા થઈ જશે. શું થઈ જશે? કોસેક થીટા ભાગ્યા સેક થીટા થઈ જશે. ટૂંકમાં ટેન થીટા અને કોટ થીટા છે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલું તો ખબર પડે. તો જો ટેન થીટા બરાબર સાઇન ભાગ્યા કોસ થતું હોય તો તમે આવું પણ લખી શકો ને કે કોટ થીટા બરાબર શું થતું હશે? આનું ઉલટું કરી નાખો તો કોસ થીટા ભાગ્યા સાઇન થીટા પણ થાય. એ જ રીતના કોટ થીટા છે, કોટ થીટા બરાબર જો કોસેક ભાગ્યા સેક થતું હોય તો તમે ટેન થીટા બરાબર આવું લખી શકો કે નહીં કે ભાઈ સેક થીટા ભાગ્યા કોસેક થીટા? યસ કે નો? લખી શકાય. આ કઈ રીતના ડિરાઈવ કર્યું એ પણ તમને ખબર હોવી જોઈએ. જો આ કઈ રીતના ડિરાઈવ કર્યું? સિમ્પલ છે કે અહીંયા ટેન થીટા બરાબર શું છે? તો ટેન થીટા બરાબર સાઇન થીટા ભાગ્યા કોસ થીટા છે. તો તમે સાઇન ની જગ્યાએ શું લખી શકો? સાઇન ની જગ્યાએ 1 કોસેક લખી શકો. આ બંનેનો સંબંધ કઈ રીતના છે? સાઇન અને કોસેક નો. તો સાઇન બરાબર તમે લખી શકો 1 કોસેક થીટા, અને ભાગાકારની અંદર તમે શું લખી શકો? તો ભાગાકારની અંદર કોસ થીટા છે તો કોસ એટલે શું લખી શકો? 1 સેક થીટા લખી શકો. તો ટેન થીટા બરાબર શું થઈ જશે? આ સેક છે ઉપર જતો રહેશે, કોસેક છે નીચે આવી જશે. તો સેક થીટા ભાગ્યા કોસેક થીટા થઈ જશે. અને તમે કોટ થીટા ની વાત કરો, ભાઈ કોટ થીટા બરાબર શું થાય? તો આનું વ્યસ્ત થઈ જાય. તો કોસેક છે એ કોસેક થીટા ઉપર આવી જાય અને સેક થીટા છે એ નીચે આવી જાય. તમે અહીંયાથી પણ વિચારી શકો છો કે ભાઈ કોટ થીટા બરાબર શું થાય? કોસેક ભાગ્યા સેક થાય. તો આ બીજો સંબંધ તમારે યાદ રાખવાનો છે. પહેલા સંબંધમાં શું જોયું? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એ જોયું.
બીજા સંબંધમાં શું જોયું કે ભાઈ આ બે છે, આ બંનેનો જો તમે ભાગાકાર કરો છો, સાઇન થીટા ભાગ્યા કોસ થીટા કરો છો તો તમને આ ટેન થીટા મળે છે. એવું ને એવી વસ્તુ સામેની બાજુ પણ થાય કે ભાઈ કોસેક છે, આ કોસેક અને સેકને તમે ડિવાઈડ કરો છો એકબીજાથી તો તમને શું મળી જાય? કોટ મળી જાય. તો એ રીતના તમે આના પણ સૂત્રો એકબીજાના વાયસા વર્ષામાં બનાવી શકો કે નહીં? ઇઝીલી બની શકે. ટેન થીટાને લઈને પણ તમે કોસેક અને સેકનું આ રીતના લખી શકો. ટેન થીટા બરાબર જો સાઇન ભાગ્યા કોસ હતું તો સાઇનની જગ્યાએ તમે 1 કોસેક મૂકી દો અને કોસની જગ્યાએ તમે 1 સેક મૂકી દો તો ઇઝીલી તમે ટેન અને કોટના સૂત્રો આ રીતના બનાવી શકશો. તો આ તમારું બીજું સમજવાની વસ્તુ થઈ ગઈ. પહેલી વસ્તુ ખબર પડી ગઈ, 6 શબ્દો હતા, 3 મેન હતા, એના ઉપરથી બીજા 3 એને વ્યસ્ત કરવાથી મળતા હતા. હવે બીજી સ્લાઇડમાં આપણે શું જોયું કે ભાઈ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા કરીએ તો તમને ટેન થીટા મળે. એ જ રીતના આ બાજુ કોસેક થીટા ભાગ્યા સેક થીટા કરીએ તો તમને શું મળે? કોટ થીટા મળે. ચલો આટલી સુધી ખબર પડી ગઈ. વધીશું આગળ. ચલો હવે વાત કરીએ, થોડું આગળ વધીએ. હવે ત્રીજી સમજૂતી જોઈએ. જો આ ચેપ્ટરની અંદર 20-25 સૂત્રો છે પણ ક્યારે પણ ગોખવાના નથી, ઇઝીલી યાદ રહી જશે, સમજવાના છે. જો તમે સમજી ગયા ને તો સૂત્રો તો કહેવા માટે ખાલી 20-25 છે, બાકી 5-6 જ છે. 5-6 યાદ રહી જાય ને તો બીજા બધા જે બીજા 20 સૂત્રો છે ને એ ઓટોમેટિક તમને એના ઉપરથી જ ખબર પડી જાય. ઓકે, તો બીવાની જરૂર નથી, સિમ્પલ છે, ઇઝીલી તમને ખબર પડી જશે. ઓકે, હવે જે મેઇન ચેપ્ટરમાં જે આવે છે, તમને અહીંયા હું તમને આ જે થીટા બોલું છું, આ થીટા દેખાય છે, સાઇન થીટા, કોસ થીટા, સેક થીટા, કોટ થીટા, ટેન થીટા, કોસ થીટા. આ થીટા છે શું? થીટા. તો આ થીટાનો મતલબ પહેલા તો સમજી લો કે થીટા એટલે કે ખૂણો છે, બીજું કઈ નથી. થીટા એટલે શું છે? ખૂણો છે. હવે કયો ખૂણો? તો અહીંયા તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે, તો કાટકોણ ત્રિકોણમાં જે અહીંયા જે ખૂણો છે તો આને શું કહેવાય? થીટા કહેવામાં આવે. આગળ આપણે જોઈશું કે ભાઈ સાઇન 30, સાઇન 45, સાઇન 90 તે આપણે શોધવાનું આવશે. તો આ થીટા એટલે બીજું કઈ જ નથી, આ છે. હવે જે ખૂણાની સામેની બાજુ હોય તો એને સામેની બાજુ કહેવામાં આવે. તો ખૂણાની સામેની બાજુ કઈ છે? તો આ સામેની બાજુ છે, તો આને શું કહીશું? સામેની બાજુ. સામેની બાજુ. તો એને ટૂંકમાં આપણે સાબા કહીશું. શું કહીશું? સાબા. સામેની બાજુ. હવે થીટાની એટલે કે ખૂણાની જે પાસે હોય એને શું કહેવાય? પાસેની બાજુ કહેવાય. તો એની પાસેની બાજુ કઈ છે? આ છે, તો આને શું કહીશું? પાસેની બાજુ કહીશું. તો એને આપણે ટૂંકમાં હવે લખીશું પાબા. તો હવે તમારે સમજી લેવાનું કે જ્યારે હું સાબા કહું છું એનો મતલબ શું? સામેની બાજુની વાત થાય છે, અને પાબા કહું છું એનો મતલબ શું? પાસેની બાજુની વાત થાય છે. તો સાહેબ આ વધ્યું એને શું કહેવાય? એ તો તમને ખબર જ છે, શબ્દ સાંભળેલો છે, કર્ણ. તો આને શું કહેવામાં આવે? કર્ણ કહેવામાં આવે. ચલો, કાટકોણ ત્રિકોણમાં આટલું ખબર પડી ગઈ કે ભાઈ જે ખૂણો છે આ 90 અંશનો ખૂણો છે. ઓકે, આ 90 ડિગ્રીનો ખૂણો છે. આને કઈ લેવા દેવા નથી અત્યારે, પણ અહીંયા જે ખૂણો બને છે આ ખૂણાને શું કહેવામાં આવે? થીટા કહેવામાં આવે. આ થીટાની સામેની બાજુ હોય તો એને સાબા એટલે કે સામેની બાજુ કહેવામાં આવે. આ ખૂણાની પાસે જે બાજુ હોય એને પાસેની બાજુ કહેવામાં આવે. અને આને શું કહેવામાં આવે? બધાને ખબર છે કે ભાઈ કર્ણ કહેવામાં આવે. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આ સાબા અને પાબાને લઈને આ સાઇન, કોસ અને ટેન ના આપણે સૂત્રો બનાવવાના છે. ઓકે, હવે જ્યારે વાત કરીએ સાઇન થીટાની, તો સાઇન થીટા એટલે યાદ રાખવાનું શાક. સાઇન થીટા એટલે શું યાદ રાખવાનું? શાક યાદ રાખવાનું. મમ્મી શાક બનાવે છે તો શાક યાદ રાખવાનું. સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા શું થાય? કર્ણ થાય. તો જ્યારે પણ આપણે સાઇન થીટા શોધવાનો આવશે ત્યારે શું કરીશું? આ જે સામેની બાજુ છે એ સામેની બાજુ ભાગ્યા શું કરીશું? કર્ણ કરીશું. સિમ્પલ છે. હવે વાત કરીએ કોસની, તો કોસ થીટા બરાબર શું થાય? તો કોસ થીટા બરાબર શું થાય? પાબા થાય. એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો એમાં આપણે પાક યાદ રાખવાનું. શું રાખવાનું? પાક. ખેતરમાં આપણે પાક વાવીએ છીએ ને, તો એ રીતના યાદ રાખવાનું કે ભાઈ પાક ભાગ્યા કર્ણ, અથવા તો પાક. ઓકે, પાક. અને અહીંયા શું? શાક. શાક એટલે સાઇન થીટા અને પાક એટલે કોસ થીટા. એટલું યાદ રાખી લો. અને હવે વાત કરીશું ટેન થીટા. હવે ટેન થીટાનું યાદ રાખવાની જરૂર નથી. ટેન થીટા બરાબર શું થાય? બધાને ખબર છે, સાઇન થીટા ભાગ્યા કોસ થીટા થાય. યસ કે નો? તો સાઇન થીટા શું છે? સાબા ભાગ્યા કર્ણ છે, અને કોસ થીટા શું છે? પાબા ભાગ્યા કર્ણ છે. તો કર્ણ કર્ણ જતો રહે તો વધ્યું શું? તો ટેન થીટા બરાબર થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો એમાં તમારે શું યાદ રાખવાનું? સાપ યાદ રાખવાનું. તો સાઇન બરાબર શાક યાદ રાખી લો, કોસ થીટા બરાબર પાક યાદ રાખી લો, અને ટેન બરાબર શું? સાપ યાદ રાખી લેવાનું. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બસ
બીજું કંઈ કરવાની જરૂર નથી, બસ આટલા જ સૂત્રો છે, આ 3 સૂત્રો જ છે. હવે તમને કંઈક સાહેબ કોસેક શોધવું હોય તો કોસેક એટલે શું થાય? 1/sin થાય કે નહીં? તો બનું ઊંધું કરી નાખવાનું યાર. ઓકે, હવે મને કોઈ કહે કે ભાઈ કોસેક થીટા શોધવાનો છે તો શું આવશે? મને એમ કહેજો તો આ સાબેની બાજુ ભાગ્યા કર્ણ છે અને સાઈન નું ઊંધું થાય ને કોસેક, તો બસ કર્ણ ભાગ્યા સાબા, કર્ણ ભાગ્યા સામેની બાજુ. મને કોઈ કહે કે સાહેબ મારે સેક થીટા શોધવું છે તો કશું નહીં યાર, સેક એટલે શું થશે? તો કોસેક નું ઊંધી જ છે ને સેક, તો આમાં શું થશે? કર્ણ ભાગ્યા પાબા. અને મને કોઈ કહે સાહેબ મારે કોટ થીટા શોધવું છે તો કોટ થીટા એટલે કશું નહીં, પાબા ભાગ્યા સાબા. ઓકે, સિમ્પલ છે કે નહીં? તો આ પણ ખબર પડી જાય. તો હવે આપણે 3 સ્લાઇડ ની અંદર સમજૂતી જોઈ. સૌથી પહેલા આપણે બેઝિક માહિતી મેળવી કે ભાઈ 3 વસ્તુ હોય એનાથી બીજા 3 વસ્તુ બને. ટોટલ 6 વસ્તુની રામાયણ છે આખા ચેપ્ટરમાં. એકબીજાનો સંબંધ જોયો કે ભાઈ આ રીતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બીજા સૂત્રની અંદર, બીજા સમજૂતીની અંદર શું જોયું કે ભાઈ પહેલી બે જે વસ્તુ છે ને સાઇન થીટા અને કોસ થીટા, એને જો તમે ભાગાકારમાં લઈ જાઓ તો ત્રીજી વસ્તુ એટલે કે ટેન થીટા મળે, એ જોયું. અને એના પછી આપણી જે મેઇન વસ્તુ જે થીટાની વસ્તુ છે એની જે સમજૂતી છે એ મેળવી કે ભાઈ સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે તમે યાદ રાખી લો સાક યાદ રાખી લેવાનું. જ્યારે પણ સાઇન થીટા આવે એટલે સાક યાદ રાખવાનું. જ્યારે પણ કોસ થીટા આવે ત્યારે શું યાદ રાખવાનું? પાક યાદ રાખવાનું. અને જ્યારે પણ ટેન આવે ત્યારે શું યાદ રાખવાનું? સાપ યાદ રાખવાનું. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને ટેન થીટા બરાબર શું થાય? સાપ, એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ક્લિયર? બાકીનું 3 યાદ નહીં રાખવાનું, એ તો સાથે આવતું જ રહે. ઓકે, બાકીના જે 3 સૂત્રો છે એ યાદ નહીં રાખવાના, એ તો સાથે સાથે આવતા જ રહે. તમારે આ 3ની જ રામાયણ કરવાની. આ 3 મળી જાય તો પેલાનું આ 3નું વ્યસ્ત કરી નાખો એટલે બાકીના 3 મળી જાય. તો બાકીના 3ની તો કોઈ ચિંતા છે જ નહીં. આ કોસેક, સેક અને કોટની કોઈ જ ચિંતા નથી. આપણે જે રામાયણ કરવાની આ 3ની જ કરવાની. જો આ 3માં ખબર પડી જાય આને શું કહેવાય, એકબીજાનો સંબંધ ખબર પડી જાય તો પેલા તો ફ્રીમાં સાથે આવશે તમારા. ઓકે, આનું વ્યસ્ત કરી દો તો એ મળી જાય. બોલો, આટલી સુધી સમજૂતીમાં ખબર પડી ગઈ? બસ આટલું જ જરૂર છે. ત્રિકોણમિતિ ચેપ્ટરમાં આટલી વસ્તુની જરૂર છે. ઓકે, હવે જે મેન આવશે એ છે આ ટાઈપનો કોષ્ટક. સાહેબ ધીમે ધીમે કરીને તમે કેટલું બધું સમજાવો, મતલબ કેટલી રીતના યાદ રાખવાનું, તો યાદ રાખવું પડે યાર. ત્રિકોણમિતિ ચેપ્ટર જ એવું છે, પણ હું તમને સહેલામાં સહેલી રીતથી ચલાવીશ. ચલો, હવે છેલ્લી જે વસ્તુ આવે છે એ સમજી લો, પછી નથી. આ છેલ્લી સમજૂતી છે. ચલો, હવે અહીંયા તમે જુઓ કે આપણે જે પેલા 6 શબ્દો છે અહીંયા લખેલા છે: સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા અહીંયા લખેલા છે. ઉપર તમે જોશો તો ડિગ્રી લખેલી છે કે ભાઈ 0 ડિગ્રી અથવા તો 0 અંશ. ઓકે, આપણે ખૂણાની વાત કરીએ છીએ તો 0 અંશનો ખૂણો, 30 અંશનો ખૂણો, 45 અંશનો ખૂણો, 60 અંશનો ખૂણો અને 90 અંશનો ખૂણો. તો આપણે આ 5 ખૂણાની વાત કરવાની થશે. હવે જો સાઇન 0 એટલે કેટલા થાય, સાઇન 30 એટલે કેટલા થાય, સાઇન 45 એટલે કેટલા થાય, સાઇન 60 એટલે કેટલા થાય, 60 90 એટલે કેટલા થાય, હવે એ તમારે સમજવાનું છે. હવે હું જો તમને ડાયરેક્ટ કહી દઉં તો તમારે ખાલી એક લીટી યાદ રાખવાની. આમાં આખું કોષ્ટક યાદ રાખવાનું નહીં અને ભૂલથી યાદ પણ ના રાખતા. એક જ લીટી યાદ રાખવાની, ખાલી સાઇન ની વસ્તુ યાદ રાખી લે. સાઇનમાં શું થાય? સાઇન 0 ની કિંમત 0 થાય, શરૂઆત 0 થી થાય, અને સાઇન 90 ની કિંમત 1 થાય. આટલું યાદ રહી ગયું. સાઇન 0 એટલે 0, સાઇન 90 એટલે 1. પછી સાઇન 30 એટલે શું થશે? 1/2 થશે. શું થાય? 1/2 થાય. સાઇન 30 એટલે શું થાય? 1/2 થશે. પછી સાઇન 45 એટલે શું થાય? 1/√2 થશે. અને સાઇન 60 ની કિંમત શું થાય? √3/2 થાય. બસ આટલું યાદ રાખવાનું છે. હવે જો આના માટે શોર્ટકટ મેથડ છે, આ યાદ રાખવાની શોર્ટકટ મેથડ છે, પણ હું એવું ઈચ્છું છું કે આટલી વસ્તુ તમે યાદ રાખી લો. અને એમાં કઈ નવી વસ્તુ નથી. જો સાઇન 0 એટલે 0, સાઇન 90 એટલે 1, સાઇન 30 એટલે 1/2, સાઇન 60 એટલે √3/2 અને સાઇન 45 જે વચ્ચે હશે એ 1/√2. બસ આટલું યાદ રાખવાનું છે. બાકીના જે 5 છે ને એ આના ઉપરથી ઓટોમેટિક આવશે, આના જ ઉપરથી ઓટોમેટિક આવશે. હવે જો આને યાદ રાખવાની એક શોર્ટકટ મેથડ છે, હું તમને કહી દઉં. જો તમને મતલબ કે અનુકૂળ આવે તો બરાબર, બાકી તમે આટલું ડાયરેક્ટ યાદ રાખી શકો છો. જો સૌથી પહેલા શું કરી દેવાનું? સાઇન માટે સૌથી પહેલા બધી જગ્યાએ શું કરી દેવાનું? 0 થી લઈને 4 સુધીની કિંમત મૂકી દેવાની. 0, 1, 2, 3 અને 4 કરી દેવાનું. હવે બધાને શું કરી નાખવાનું? 4 વડે ભાગવાનું. પહેલું તો ખબર પડી જાય ને, 0, 1, 2, 3 અને 4 આ રીતના મૂકી દીધું.
હવે બધાને હું શું કરીશ, 4 વડે ભાગી દઈશ, બધાને 4 વડે ભાગી દઈશ. ચલો તો બધાને 4 વડે ભાગી દીધો. હવે હું શું કરી દઈશ, અંડર રૂટ કરી દઈશ. બધામાં હું શું કરી દઈશ, અંડર રૂટ કરી દઈશ. તો આનો તમને જવાબ ઓટોમેટિક મળી જશે. તો આવું કરવાથી પણ તમને જવાબ મળી જશે ઓટોમેટિક. ઓકે, જેમ કે જુઓ 0 ભાગ્યા 4 છે તો 0 જ થવાનું છે, અને 0 નું અંડર રૂટ કરીએ તો શું આવે, 0. તો sin 0 0 આવી ગયા. એ જ રીતના 60 90 ની અંદર જુઓ તો 4 ભાગ્યા 4 શું થાય, 1 થાય, અને 1 નું અંડર રૂટ એટલે 1 જ થશે. પછી અહીંયા તમે જુઓ sin 30 તો 1/4 છે તો 1 ના ભાગ્યા 4 છે, તો 1 ના ભાગ્યા 4 છે તો 1 નું વર્ગમૂળ તો 1 જ થાય, અને 4 નું વર્ગમૂળ શું થઈ જશે, 2 થઈ જશે. તો 1/2 આવી ગયો. ચલો એના પછી √2/4 છે તો અહીંયા અંદર છેદ ઉડાડો તો અહીંયા શું થાય, 1/2 થાય. તો અહીંયા શું આવ્યું, 1/√2 આવી ગયું. અને અહીંયા વાત કરીએ તો અહીંયા શું આવશે, √3/4 છે એનું વર્ગમૂળ નીકળી જશે તો 2. તો બોલો આન્સર આવી ગયો કે નહીં? તો આન્સર તમને મળી જશે. જો આપણે જે હમણાં મેં વાત કરી એ જ આન્સર મળ્યો. તો આ ટ્રીકથી તમે કદાચ યાદ રાખો તો યાદ રાખી શકો. પહેલા 0 થી 4 સુધી લખી દો, એના ભાગ્યા 4 કરી નાખો, અને એને અંડર રૂટમાં લઈ લો. એનાથી આ બધાની કિંમત તમને મળી જશે. આ શોર્ટકટ મેથડ છે. પણ હું એવું ઈચ્છું છું કે એ શોર્ટકટ મેથડ આવું તમે રામાયણ કરો એના કરતા તમે, મને લાગે છે કે ભાઈ આ જે 5 વસ્તુ છે, 5 વસ્તુ યાદ ના રાખી લો, ઇઝીલી યાદ રહી જાય કે ભાઈ sin 0 0 sin 90 1. ચલો 2 તો એમાંથી નીકળી જ ગઈ, sin 0 0 sin 90 1, અને 45 માં યાદ રાખી લેવાનું 1/√2. ઓકે, 1/√2 આટલું યાદ રહી જાય. પછી અહીંયા શું કરવાનું, 1/2 કરી દેવાનું, અને અહીંયા શું કરવાનું, √3/2. આ 5 વસ્તુ ખાલી યાદ રાખવાની છે. એનાથી આખું કોષ્ટક ભરાઈ જશે. જોજો આખું કોષ્ટક તમારું ભરી દઉં છું. હવે જો કોશેકમાં શું કરવાનું ખબર છે, કોષમાં તો કોશેક નથી, કોષ છે. તો કોષમાં શું કરવાનું, આનું ઉલટું લખી દેવાનું. અહીંયાથી ઉલટું શરૂ કરવાનું. તો અહીંયા 1 છે તો અહીંયા 1 કરી દો. અહીંયા √3/2 છે તો અહીંયા શું કરીશું, √3/2 કરી દઈશું. 1/2 છે તો એમના એમ 1/2 મૂકી દઈશું. પછી આ 1/2 આ બાજુ હતું તો અહીંયા 1/2 કરી દઈશું, ના 0 અહીં હતું તો આપણે એ મૂકી દઈશું. તો સાઇન અને કોસ નું રિલેશન કેવું છે ખબર છે, 90/θ નો છે. આનાથી તમને એટલી વસ્તુ ખબર પડી કે ભાઈ sin θ બરાબર, ઓકે, sin θ બરાબર શું થાય ખબર છે, sin θ બરાબર cos 90 - θ થશે, 90 - θ થશે. આ સંબંધ આગળ આવશે કે ભાઈ sin θ બરાબર cos 90 - θ, એટલે કે કોઈ જગ્યાએ આવું લખેલું હોય કે sin 90 - θ, તો એનો મતલબ શું થાય, cos θ થાય. કારણ કે આ રીતના સંબંધ છે. sin અને cos નું જો મારે રિલેશન કાઢવું હોય તો એનું રિલેશન આ રીતના છે કે ભાઈ sin 90 - θ બરાબર શું થઈ જાય, cos θ થઈ જાય. કારણ કે જો તમે આ જે તમે સિમ્પલ વસ્તુ છે કે sin 30 ની કિંમતની વાત કરો કે ભાઈ sin 30 છે એ 1/2 છે, તો 90 માંથી 30 બાદ કરી નાખો તો શું આવી જાય, 60. તો cos 60 ની કિંમત તમને 1/2 મળશે. તો એકબીજાનો સંબંધ આ રીતના છે. તો જો પહેલું ભર્યું તો બીજું ઓટોમેટિક ભરાઈ ગયું. હવે tan ની વાત કરીએ તો જો tan માં તો શું હતું તમને ખબર છે, sin ભાગ્યા cos હતું. યાદ કરો tan નું સૂત્ર શું હતું, tan θ બરાબર sin θ ભાગ્યા cos θ હતું. તો બસ આ બંનેનું શું કરવાનું છે તમારે ભાગાકાર, તો 0/1 કરો તો શું આવી જાય, 0 આવે. હવે બે વસ્તુ યાદ રાખવાની. જો બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ સંખ્યાને જો તમે 0 વડે ભાગો તો જવાબ ઇન્ફિનિટિવ આવે, પોસિબલ નથી, એનો આન્સર ન મળી શકે. તો આપણે શું લખીએ છીએ, ઇન્ફિનિટિવ લખી શકીએ છીએ. યાદ રાખજો. અને 0/1 કરો તો તમારો આન્સર શું આવે, 0 આવે. આ બે વસ્તુ યાદ રાખવાનું. આટલું યાદ રાખવાનું કે જો નીચે 0 હોય, આટલું યાદ રાખી લો કે જો ભાગાકારની અંદર 0 હોય તો જવાબ ઇન્ફિનિટિવ જ આવે. ભાગાકારની અંદર 0 હોય તો, ભાગાકારની અંદર 1 હોય, 0/1 કરો, 0/6 કરો, 0/15 કરો તો જવાબ 0 આવે. 0 ગમે તે સંખ્યા હોય તો જવાબ 0 આવશે. પરંતુ જો છેદમાં 0 હશે, છેદમાં કોઈ પણ સંખ્યાને જો 0 વડે ભાગશો તો જવાબ ઇન્ફિનિટિવ આવશે. તો અહીંયા તમારે 0/1 કરવાનું છે તો તમારો જવાબ શું આવશે, 0 આવશે. હવે 1/2 છે અને આ રીતના છે √3/2, તો અહીંયા શું થઈ જશે, 1/√3 થઈ જશે. આ બે છે એ ઉડી જશે નીચેથી. ક્લિયર? ચલો એના પછી 45 ની વાત કરીએ તો 1/2 છે અને અહીંયા પણ 1/2 છે તો 1 આવી જશે. પછી 60 ની વાત કરીએ, tan 60 ની, તો √3/2, આ તો બે નીચે જતા રહેશે તો વધશે શું, ખાલી √3 વધશે. અને અહીંયા 1/0 છે તો 1 ના ભાગાકારમાં 0 છે તો આ શું થઈ જશે, ઇન્ફિનિટિવ થઈ જશે. હવે તમારે આટલું યાદ રાખવાનું છે. હવે નીચેના 3 તો તમારે યાદ રાખવાના જ નથી, પણ હું કહું છું હવે નીચેના 3 કઈ રીતના મળશે. હવે સિમ્પલ વસ્તુ છે, તમને ખબર છે કે ભાઈ કોસેક બરાબર શું થાય,
કોસેક બરાબર શું થાય? હમણાં જ કીધું હતું ને, કોસેક બરાબર 1/sin θ થાય કે નહીં? કોસેક અને સાઇન નો સંબંધ કેવો છે? કોસેક બરાબર 1/sin θ. તો બસ આ જે સાઇનમાં જે કિંમતો છે એને ઊંધી કરી નાખો, વ્યસ્ત કરી નાખો, તે જ તમારી કોસેક ની થઈ જાય. પણ આ કોસેક, સેક, કોટ કોષ્ટકમાં લખવાની જરૂર નથી અને યાદ પણ નહીં રાખવાની. આપણે તો ખાલી સાઇન, કોસ અને ટેન ની યાદ હોય, સાઇન, કોસ અને ટેન ની યાદ હોય તો બસ એને વ્યસ્ત જ કરવાની છે ને. તમને એમ કે મને કોસેક 60 ની કિંમત આપો, કોસેક 60 ની કિંમત આપો, તો તમને સાઇન 60 ની કિંમત ખબર હોય તો એને વ્યસ્ત કરી નાખો તો 2/√3 એ શેની થઈ જશે? કોસેક 60 ની કિંમત થઈ જશે, કારણ કે એનું વ્યસ્ત જ છે. ઓકે, તો અહીંયા લખું છું, એજ ઓફ નાઉ અહીંયા લખું છું, બાકી તમારે યાદ તો નથી જ રાખવાનું. જો તો કોસેક ની વાત કરીએ તો જે સાઇનમાં જે કિંમતો છે એને તમારે ઉલટી કરી નાખવાની છે. ઓકે, તો ચલો તો શું કરીશું? કોસેક છે તો કોસેકમાં શું થઈ જશે? 0 ભાગે આ રીતના 0 થઈ જશે. તો જ્યારે પણ હું 0 ભાગે 0 કરીશ તો શું થઈ જાય? ઇન્ફિનિટિવ થઈ જાય, કારણ કે મેં કીધું હતું કે ગમે તે સંખ્યાને તમે 0 વડે ભાગો તો એ ઇન્ફિનિટિવ આવી જાય. પછી 1/2 છે તો એ શું થઈ જશે? 2/1 એટલે કે 2 થઈ જશે. કોસ 30 ની કિંમત 2 થઈ જશે. પછી સાઇન 45 ની કિંમત 1/√2 છે તો ઊંધું કરી નાખો તો શું થઈ જાય? √2 થઈ જાય. આને ઊંધું કરી નાખો તો 2/√3 થઈ જશે અને એકને ઊંધું કરો તો 1 જ થાય. હવે સેક છે એ કોસેક નું ઊંધું છે. આ સેક છે એ કોનું ઊંધું છે? તો કોસેક નું ઊંધું છે. અથવા તમે આ એવું પણ કરી શકો કે જે રીતના સાઇન અને કોસ નો સંબંધ છે એ જ રીતના કોસેક અને સેક નો પણ સંબંધ છે. તો આની અંદર જે કોસેક ની અંદર જે કિંમત આવી એને તમે આ રીતના લખી દો 1, પછી આ 2/√3 છે તો અહીંયા 2/√3 કરી દો, √2 એમના એમ રાખો, અહીંયા 2 આવી તો 2 કરી દો અને ઇન્ફિનિટી આવી તો ઇન્ફિનિટી. બે રીતના તમે કરી શકો છો. અથવા તો કોસેક, આ જે કોસ છે આ કોસનું તમે ઊંધું કરી નાખો, કોસનું ઊંધું કરો તો તમને શું મળી જાય? સેક મળી જાય. તો 1 નું ઊંધું કરો તો 1, √3/2 હતું એનું ઊંધું કરી દો તો 2/√3, પછી 1/√2 હતું એનું ઊંધું કરો તો √2, 1/2 હતું તો એનું ઊંધું કરો તો 2 અને 0 છે તો 0 ભાગે 0 તો ઇન્ફિનિટી થઈ જાય. કોટ, કોટની વાત કરીએ તો એ શું છે? 10 નું ઊંધું છે. તો 10 માં જે કિંમત છે એનું ઊંધું કરી નાખો તો કોટ મળે. તો 0 ભાગે 0 કરો તો એ શું મળી જાય? ઇન્ફિનિટી મળી જાય. અહીંયા કરી દો તો √3 મળી જાય. અહીંયા કરી નાખો તો શું મળી જાય? તમને 1 મળી જશે. અહીંયા કરી નાખો તો √3 સોરી અહીંયા √3 છે તો એ શું થઈ જશે? 1/√3 થઈ જશે. અને ઇન્ફિનિટિવ છે તો ઇન્ફિનિટિવ ભાગે તમે ઇન્ફિનિટિવ કરો, ઇન્ફિનિટી ભાગે ઇન્ફિનિટી કરો તો 0 આવી જાય. ઓકે, નીચે 0 હોય તો જ ઇન્ફિનિટીમાં જાય, પણ વ્યસ્ત કરો 1/∞ કરો, 1/∞ કરો તો શું થાય? 0 મળે. ક્લિયર? તો યાદ રાખી લઈશું. ચલો, તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ કોષ્ટક મેં તમને બનાવતા આવડી દીધું. આનો ઉપયોગ આજના લેક્ચરમાં નહીં આવે, આવતીકાલના લેક્ચરમાં આવશે, એમાં આપણે વધારે જોઈશું. ના, કદાચ પ્રકાર નંબર 3 ની અંદર આનો ઉપયોગ આવશે. પણ એટલું હું કહું છું કે તમારે ક્યારે પણ આ જે કોષ્ટકની અંદર લખાવડાવ્યું એ ગોખવાનું નથી, સમજવાનું છે. અને ભૂલે ચૂકે પણ આ નીચેના જે 3 છે એમાં તો તમે પડતા જ નહીં, ક્યારે પણ એ વિચારવાના નથી. તમારે જે યાદ રાખવાના છે એ યાદ રાખવા તો ઉપરના 3 યાદ રાખો, કારણ કે ઉપરના 3 માંથી નીચેના 3 તો ઓટોમેટિક જ બને છે. ઉપરના 3 યાદ રાખો, બસ એનો વ્યસ્ત કરી નાખવાનું છે. કોસેકનું મને કોઈ પણ કિંમત પૂછાય તો મને જો સાઇન ની ખબર હોય તો એની ઊંધી કરી નાખીશ તો એ મારી કોસેકની થઈ જશે. કોસની કિંમત મને કોઈ પણ પૂછાય, જો એને ઊંધી કરી નાખીશ તો એ મારી સેકની થઈ જશે. અને સાઇનની મને કોઈ પણ કિંમત પૂછાશે, જો એને હું ઊંધી કરી નાખીશ તો એ મારી કોટની કિંમત થઈ જશે. તો ક્યારેય પણ આ બધી વસ્તુઓ છે, ઉપરની 3 છે યાદ રાખી લો, એમાં પહેલી લાઈન તમે યાદ રાખી લો, બીજી એનું ઊંધું કરી નાખશો. ઊંધું એટલે કે વ્યસ્ત નથી કરવાનું, આગળનું છે એ પાછળથી કરી નાખો તો એનાથી તમને શું મળી જશે? કોસ મળી જશે. અને tan એટલે શું થાય? સાઇન ભાગ્યા કોસ થાય, તો એનાથી તમને tan મળી જશે. બોલો, આટલે સુધી ખબર પડી? તો અહીંયા આપણી જે સમજૂતી છે અહીંયા પૂરી થાય છે. તો આ સમજૂતીની અંદર ભલે અડધો કલાક જેવો સમય ગયો છે, પણ મે બી મતલબ કે તમને આ વસ્તુ બેઝિક વસ્તુ છે ખબર હોવી જોઈએ. જો તમને આટલી વસ્તુમાં ખબર પડી, આટલી વસ્તુ જો તમને યાદ રહી ગઈ, મેં ટ્રાય કર્યો છે પૂરેપૂરું જેટલું પણ સિમ્પલ થતું હતું એટલું સિમ્પલ બનાવીને, પણ આટલી વસ્તુ જો તમને ખબર પડી ગઈ, યાદ રહી ગઈ, તો ત્રિકોણમિતિ ચેપ્ટરમાં તમને ક્યારે પણ કોઈ જ ભૂલ નહીં પડે. ક્લિયર? એ મારી ગેરંટી છે. ચલો, હવે વાત કરીએ આપણે એક્ઝામ્પલની. સાહેબ એક્ઝામ્પલ કઈ રીતના પૂછાય? ચલો, તો હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલા પ્રકારના એક્ઝામ્પલ છે સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા વાળા એક્ઝામ્પલ. એટલે કે પેલા જે 3 મેન રાશિ હતી, સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા,
જો એક્ઝામ્પલની અંદર માત્ર ને માત્ર સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા હોય તો એવા દાખલાની અંદર શું કરવાનું, એ પહેલો પ્રકારનો એક્ઝામ્પલ છે. તો જ્યારે પણ માત્ર રકમની અંદર સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા એટલે કે જે પેલી મેન 3 રાશિ હતી એ જ હોય તો થીટા બરાબર હંમેશા શું લઈ લેવાનું, 0 લઈ લેવાનું. આ યાદ રાખી લેવાનું કે જ્યારે પણ તમને આ ત્રિકોણમિતિનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય છે એની અંદર સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટાની એક્ઝામ્પલની અંદર આ 3 જ રાશિ દેખાય છે તો તમારે થીટા બરાબર 0 લઈ લેવાનું. હવે 3 ના 0 ની કિંમત તમને ખબર હોવી જોઈએ. તો સાઇન 0 ની કિંમત શું થાય, 0 થાય. આગળ આપણે કોષ્ટકમાં જોયું ને કે સાઇન 0 ની કિંમત શું થાય, 0 થાય. કોસ 0 ની કિંમત શું થાય, 1 થાય. અને ટેન 0 ની કિંમત શું થાય, 0 થાય. તો બસ આટલું તમે અત્યારે યાદ રાખો. એક્ઝામ્પલ ગણવા માટે આટલી જરૂર છે કે સાઇન 0 ની કિંમત 0 થાય, કોસ 0 ની કિંમત 1 થાય અને ટેન 0 ની કિંમત શું થાય, 0 થાય. અને આ વસ્તુ યાદ રાખી લો કે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1 થાય. હવે આ કોઈ મેજિક નથી થયું. ઓકે, આ કોઈ મેજિક થયું નથી. આ કઈ રીતના આવ્યું, સિમ્પલ છે કે ભાઈ થીટા બરાબર તમે શું મૂકી દો, 0 મૂકી દો. કારણ કે આની અંદર તમને માત્ર સાઇન અને કોસ જ દેખાય છે. તો સાઇન સ્ક્વેર 0 પ્લસ કોસ સ્ક્વેર 0. હવે સાઇન સ્ક્વેર 0 તો સાઇન 0 ની કિંમત શું છે, તો 0 છે. તો 0 નો વર્ગ પ્લસ કોસ 0 ની કિંમત શું છે, 1 છે. તો 1 નો સ્ક્વેર બરાબર શું થશે, 1 થશે. પણ તમને કોઈ પણ તમે ચોપડી પકડશો તો આ તમને ડાયરેક્ટ સૂત્ર આપેલું હશે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો આ વસ્તુ સાચી છે અને આ વસ્તુ આપણે પ્રૂવ પણ કરી નાખી કે ભાઈ કઈ રીતના 1 થાય. ઓકે, તો આ તમે ડાયરેક્ટ યાદ રાખી લેજો. કારણ કે એક્ઝામ્પલની અંદર કદાચ આવું તમને ડાયરેક્ટ આપી દે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું, તો 1 થાય. બાકી ના યાદ રહે તો કશું વાંધો નહીં. સાઇન અને કોસ જ છે ને, 0 મૂકી દેવાનું થીટાની જગ્યાએ તો તમને છેલ્લે જવાબ તો 1 જ મળશે. ચલો, તો આ પહેલા પ્રકારના એક્ઝામ્પલના દાખલા ગણવા માટે તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. સાઇન 0, કોસ 0 અને ટેન 0 ની કિંમત લખી દીધી છે, યાદ રહી ગઈ, આવડી જવાનું છે, આવડી જ જવાનું છે, ટેન્શન નહીં લેવાનું. ઓકે, તો શોર્ટકટ મેથડ એટલી છે કે ભાઈ જ્યારે પણ એક્ઝામ્પલની અંદર સાઇન, કોસ અને ટેન ની જ વાત થઈ હોય, પેલા જે બાકીના જે 3 નાના નાના છે કોસેક, સેક અને કોટ એની વાત થઈ જ ના હોય તો ત્યારે થીટા બરાબર તમારે 0 મૂકવાનું. બસ. ઓકે, ચલો હવે એક્ઝામ્પલ ગણીએ. જેમ કે પહેલો એક્ઝામ્પલ જુઓ, 5 કૌંસમાં સાઇન 7 નો સાઇન ની 7 ઘાત થીટા પ્લસ કોસની 7 ઘાત થીટા માઇનસ 2 કૌંસમાં સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસની 6 ઘાત થીટા પ્લસ 10. આ તમને શોધવાનું છે. હવે જોતા આમ ભયાનક લાગે. જ્યારે પણ ત્રિકોણમિતિનો એક્ઝામ્પલ આવે ને તો જોતા તો ભયાનક જ લાગે, પણ હોય કેટલો, 3 લીટીનો હોય. કેટલો, 3 જ લીટી. 3 થી ચોથી લીટી વધારે થાય જ નહીં, ચોથી લીટી ના થાય. હવે મેં તમને કીધું છે કે જ્યારે પણ સાઇન, કોસ અને ટેન ની જ વાત કરી હોય તો આ એક્ઝામ્પલની અંદર જો માત્ર ને માત્ર સાઇન અને કોસ જ છે તો તમારે શું કરવાનું, થીટા બરાબર 0 મૂકી દેવાનું. થીટા બરાબર 0. ચલો 5 લખ્યું. હવે સાઇન 0 ની કિંમત શું થાય, તો સાઇન 0 ની કિંમત અહીંયા થીટા બરાબર આપણે 0 મૂકી દઈશું. થીટા બરાબર 0 મૂકી દઈશું. થીટા બરાબર 0, થીટા બરાબર 0, 0 એટલે 0 અંશ. તો 0 અંશ. તો બોલો સાઇન 0 ની કિંમત શું હતી ભાઈ, 0 હતી. તો 0 ની 7 ઘાત છે અહીંયા પ્લસ કોસ 0 ની કિંમત શું થાય, તો કોસ 0 ની કિંમત 1 હતી તો એની 7 ઘાત માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસની 6 ઘાત થીટા છે. તો સાઇન સ્ક્વેર, સાઇન 0, સાઇન નો ગમે એટલો સ્ક્વેર હોય, સાઇન 0 ની કિંમત 0 જ છે પ્લસ કોસ છે, કોસ થીટા એટલે કે કોસ 0 ની કિંમત શું છે, 1 છે તો 1 ની 6 ઘાત પ્લસ 10 છે. ચલો હવે શું કરીશું, 5 અહીંયા શું કરીશું તો તમે જુઓ કે 0 ની ગમે એટલી ઘાત હોય 0 જ રહે. 0 ની ગમે એટલી ઘાત કરો શું થાય, 0 જ થાય. અને 1 ની ગમે એટલી ઘાત કરો 1 જ થાય. તો અહીંયા 1 છે માઇનસ 2. 0 ની ગમે એટલી ઘાત કરો 0 જ થાય અને 1 ની ગમે એટલી ઘાત કરો 1 જ થાય. તો અહીંયા પણ શું આવી જશે, 1 પ્લસ શું આવી જશે, 10. તો એ શું છે, 10 છે અને 5 છે જે પ્લસમાં છે અને 2 માઇનસ છે. તો 10 પ્લસ 5 એટલે કે 15 અને 15 માંથી 2 જાય તો શું વધે, તમારો આન્સર આવી જાય 13. ઓકે, તો 13 તમારો ફાઇનલ આન્સર આવશે. શું આવી ગયો, 13. ખ્યાલ આવ્યો? સિમ્પલ છે. જો 3 લીટીથી વધારે થયો, આમ જોવામાં ભયાનક લાગે છે, બાકી કઈ હોતું નથી. ઓકે, તો આનો આન્સર શું આવી ગયો, તો 13 તમારો ફાઇનલ આન્સર આવી ગયો. ક્લિયર? ખ્યાલ આવે? હવે જો નેક્સ્ટ એક્ઝામ્પલ થી હું શું કરીશ, જ્યારે પણ સાઇન થીટા લખેલું હશે
તો હું હવે ડાયરેક્ટ લખીશ ભાઈ 0 ની આટલી ઘાત 1 ની આટલી ઘાત. હવે બોલ નહીં કરવું હો, તમારે સમજી જવાનું કે ભાઈ 0 ને સાઈન થીટા છે એટલે કે સાઈન 0 ની કિંમત 0 જ થવાની છે, એની ગમે એટલી ઘાત કરો. ચલો બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. સાઈન ની 3 ઘાત થીટા ગુણાકાર, આ બિંદુ છે એનો મતલબ શું? ગુણાકારની વાત થાય છે. તો સાઈન 3 ઘાત થીટા ઇન્ટુ બોલાવવામાં આવે છે એટલે કે ગુણાકાર બોલવામાં આવે છે. કોસ સ્ક્વેર થીટા પ્લસ 5 સાઈન ની 5 ઘાત થીટા પ્લસ કોસ ની 3 ઘાત થીટા કૌંસ પૂરો માઇનસ 2 સાઈન ની 3 ઘાત થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. ઓકે, શોધવાનું છે. સિમ્પલ. થીટાની જગ્યાએ આપણે શું મૂકીશું? 0 મૂકી દઈશું. તો સાઈન હોય, સાઈન થીટા એટલે કે 0 થાય તો 0 ની 3 ઘાત. ઓકે, શું મૂકીશું? 0 ની 3 ઘાત ઇન્ટુ કોસ છે તો 1 નો વર્ગ પ્લસ 5 સાઈન ની 5 ઘાત છે તો 0 ની 5 ઘાત પ્લસ 1 ની 3 ઘાત માઇનસ 2 સાઈન 0 એટલે કે 0 ની 3 ઘાત ઇન્ટુ કોસ સ્ક્વેર છે તો 1 નો વર્ગ. ઓકે, આટલું શોધવાનું છે. હવે જુઓ, 0 ની ગમે એટલી ઘાત કરો 0 જ આવવાનું છે, અને 0 જોડે ગમે તું ગુણાય, 0 જોડે 5 ગુણો, 10 ગુણો, 15 ગુણો, 1000 ગુણો, 0 જોડે જે પણ વસ્તુ ગુણાય એ પોતે 0 થઈ જાય. તો 0 જોડે કોઈ પણ વસ્તુ ગુણાશે શું થઈ જશે? એ 0 જ થઈ જશે. 5. હવે 0 ની 5 ઘાત શું છે? તો 0 જ થવાની છે, અને 1 ની 3 ઘાત શું થઈ જશે? 1 થઈ જશે. તો અંદર વધશે શું? ખાલી ને ખાલી 1 માઇનસ 2. 0 ની 3 ઘાત છે અને ઇન્ટુ છે, અહીંયા ગુણાકારમાં છે, તો 0 જોડે જે પણ ગુણાશે એ 0 થઈ જશે. તો અહીંયા 0 થશે, અને 0 છે એ 2 જોડે ગુણાશે તો પણ શું થઈ જશે? 0 થઈ જશે. તો 2 જોડે આ 0 ગુણાય તો આ પદ પર તમારું શું થઈ જશે? 0 થઈ જશે. તો વધ્યું શું? ખાલી વચ્ચેનું પદ વધ્યું. તો 5 તમારો ફાઇનલ આન્સર. તો તમારો ફાઇનલ આન્સર શું આવી ગયો? 5. 3 લીટી થાય છે, 3 થી વધારે લીટી થતી જ નથી. ઓકે, ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. cos સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર b ઇઝ ઇક્વલ ટુ 2. તો tan ની 3 ઘાત a પ્લસ tan ની 7 ઘાત b પ્લસ cos ની 5 ઘાત b બરાબર શું? હવે જો થીટાની જગ્યાએ રાશિ આપી છે a અને b, કશું કરવાનું નહીં. હવે જો મને એક શબ્દ આપેલું છે કે ભાઈ cos છે, આ cos નો સ્ક્વેર a પ્લસ cos નો સ્ક્વેર b બરાબર મને 2 આપેલું છે. તો હું a અને b ની જગ્યાએ એવી તો શું મૂકું? કયો થીટા લઉં જેનાથી મને 2 કિંમત મળે? તો સિમ્પલ છે 0, કારણ કે તમને ખબર છે કે ભાઈ cos સ્ક્વેર અને 0 છે, અહીંયા હું 0 મૂકું, એની જગ્યાએ સમજી લો કે 0 મૂકું છું, 0 અંશ મૂકું છું, પ્લસ cos સ્ક્વેર b ની જગ્યાએ પણ શું મૂકું છું? 0 મૂકું છું. તો cos 0 ની કિંમત શું થાય? 1 થાય. તો 1 નો વર્ગ પ્લસ cos 0 ની કિંમત શું થાય? 1 થાય. તો 1 નો વર્ગ. તો મને આન્સર મળી જશે 2. 1 નો વર્ગ 1 થાય, 1 નો વર્ગ 1 થાય, તો ટોટલ મને આન્સર 2 મળ્યો. એનો મતલબ કે a અને b શું દર્શાવે છે? તો મને એટલું ખબર પડી કે a અને b છે ને 0 દર્શાવે છે. a બરાબર પણ 0 અંશ છે અને b બરાબર પણ 0 અંશ છે, ત્યારે જ આ વસ્તુ પોસિબલ છે. જવાબ તમારો 2 આવે તો જ પોસિબલ છે. તો કશું વાંધો નહીં, અહીંયા a અને b છે ત્યાં શું મૂકી દેવું? આપણે 0 મૂકી દઈશું. તો આપણે એ જ શોધવાનું છે. ચલો, તો tan ની 3 ઘાત એની જગ્યાએ આપણે 0 મૂકી દઈશું, 0 અંશ મૂકી દઈશું, પ્લસ સાઈન ની 7 ઘાત b ની જગ્યાએ પણ આપણે 0 મૂકી દઈશું, પ્લસ કોસ ની 5 ઘાત b ની જગ્યાએ પણ આપણે શું મૂકી દઈશું? 0 મૂકી દઈશું. ચલો, હવે tan 0 ની કિંમત શું હતી? તો 0 હતી, તમને ખબર જ છે. સાઈન 0 ની કિંમત એ પણ 0 હતી, ગમે એટલી ઘાત કરો, અને કોસ 0 ની કિંમત શું હતી? 1 હતી. તો આનો ફાઇનલ આન્સર શું આવી ગયો? 1 આવી ગયો. તો 1 તમારો ફાઇનલ આન્સર. સિમ્પલ. ક્લિયર? આ સૂત્ર મતલબ કે આ થીટા બરાબર 0 ક્યારે મૂકવાનું? તો યાદ રાખી લેવાનું, જ્યારે સાઈન કોસ અને ટેન જ વાત કરી હોય. આમાં બીજું કોઈ રાશિ દેખાય છે? 3 જ રાશિ છે ને, સાઈન કોસ અને ટેન. તો જ્યારે પણ આ જે મેન 3 રાશિ છે સાઈન કોસ અને ટેન, એનાથી જ આખો એક્ઝામ્પલ બન્યો હોય ત્યારે થીટા બરાબર 0 લઈ લેવાનું. આ શોર્ટકટ મેથડ છે. ક્લિયર? ચલો આગળ વધીએ. ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ. ચોથા નંબરના એક્ઝામ્પલમાં પણ આખા એક્ઝામ્પલમાં તમે સાઈન અને કોસ જ દેખાય છે. તો થીટા બરાબર આપણે શું મૂકી દઈશું? 0 મૂકી દઈશું. તો સાઈન 0 ની કિંમત 0 પ્લસ કોસ ની 4 ઘાત છે. હવે કોસ થીટા એટલે કે કોસ 0 ની કિંમત 1 થાય, અને 1 ની ગમે એટલી ઘાત કરો શું આવી જાય? 1 જ આવવાની છે. તો હું હવે 4 ઘાત ને એવું લખતો નથી, તમે સમજી જશો. કોસ છે એટલે શું મૂકીશું? 1 મૂકીશું. સાઈન છે એટલે એ શું મૂકીશું? 0 મૂકી દઉં. 2 કોસ છે તો આપણે 1 મૂકી દઈશું, સાઈન છે તો 0 મૂકી દઈશું, કોસ છે તો 1 મૂકી દઈશું, સાઈન છે તો આપણે 0 મૂકી દઈશું. બસ સિમ્પલ. 1 ભાગ્યા 1 પ્લસ અહીંયા 2 છે અને ભાગાકારની અંદર 1, તો અહીંયા 1 પ્લસ
2 તો તમારો ફાઇનલ આન્સર શું આવી જશે 3. તો 3 તમારો ફાઇનલ આન્સર આવ્યો. સિમ્પલ છે. ચલો હવે વાત કરીશું પ્રકાર નંબર 2. ઓકે, ચલો પ્રકાર નંબર 1 માં તમને ખબર પડી ગઈ કે ભાઈ જ્યારે પણ સાઇન, કોસ અને ટેન આ ત્રણ જ રાશિ હોય ત્યારે શું કરવાનું, થીટા બરાબર 0 મૂકી દઈશું. હવે વાત કરીશું પ્રકાર નંબર 2 કે સાહેબ હવે સમજી લો કે કોસેક, સેક અને કોટ પણ એની અંદર આવી ગયું. તો પેલા ત્રણ તો છે જ, સાઇન, કોસ અને ટેન છે એ તો એક્ઝામ્પલ ની અંદર છે, પણ એની સાથે સમજી લો કે આ ત્રણમાંથી ગમે તે એક અથવા તો ગમે તે બે અથવા તો ત્રણે ત્રણ આવી ગયા તો શું કરીશું? તો યાદ રાખવાનું, જ્યારે પણ કોસેક, સેક અને કોટ હોય છે એક્ઝામ્પલ ની અંદર ત્યારે થીટા બરાબર હંમેશા 45 લેવાનું. થીટા બરાબર શું લેવાનું? 45, 0 નહીં લેવાનું. હવે તમારા માઇન્ડ ની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ 0 ન લેવા પાછળનું કારણ શું? તો એક કારણ છે, જો હવે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ કોસેક તમે 0 લઈ લો, કોસેક 0 લો તો એની કિંમત શું છે? ઇન્ફિનિટિવ છે. હવે ઇન્ફિનિટિવ જો એક્ઝામ્પલ ની અંદર જવાબ આવે તો એ તમારો જવાબ ખોટો છે, રામાયણ થાય. ઇન્ફિનિટિવ એટલે કે અનિશ્ચિત છે જવાબ. તો એટલા માટે કોસેક બરાબર 0 આપણે પ્રિફર કરતા નથી. તો આપણે આ 6 રાશિમાંથી એક એવી કિંમત પસંદ કરવી પડે જેની કંઈક ના કંઈક કિંમત હોય, ઇન્ફિનિટિવ જાય નહીં. તો તમે આ કોષ્ટકની અંદર જુઓ તો આ કોષ્ટકની અંદર જો તમે 0 લો બધામાં તો અહીંયા તમને ઇન્ફિનિટિવ જોવા મળશે, અહીંયા પણ તમને ઇન્ફિનિટિવ જોવા મળશે. તો એ વસ્તુ 0 થી તો પોસિબલ નથી. આપણે અત્યાર સુધી જે સાઇન, કોસ અને ટેન જોતા હતા એની અંદર 0 ની કિંમતમાં 0, 1 અને 0 હતું, ઇન્ફિનિટિવ ન હતું ત્રણેયમાંથી એકમાં. એટલા માટે આપણે 0 થી આપણે કન્સિડર કરીને ચાલતા હતા અને બધું શોધતા હતા. પરંતુ હવે જ્યારે કોસેક આવશે, કોટ આવશે તો એની અંદર તો ઇન્ફિનિટિવ આવે છે 0 ની કિંમત, તો આપણે એ પ્રિફર નહીં કરીએ. હવે 90 તમે જો 90 પકડો તો 90 ની અંદર પણ તમને ઇન્ફિનિટિવ ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તો બેટર છે કે તમે આ વચ્ચેનું છે, આ વચ્ચેની કિંમત પકડીને ગણી નાખો. કે આની અંદર તમે જોશો કે 1/√2, 1/√2 આ 45 લેવાનું કારણ બીજું એક એવું છે કે સાઇન અને કોસની કિંમત એક જ છે. જો સાઇન 45 ની કિંમત 1/√2 છે અને કોસ 45 ની કિંમત પણ 1/√2 છે. પછી ટેન ની કિંમત એક જ છે, ટેન ની કિંમત શું છે? એક જ છે. ઓકે, એટલે ટેન 45 એટલે 1 થાય અને કોટ 45 એટલે પણ 1 થાય. અને કોસેક અને સેકની કિંમત પણ તમને એક જ જોવા મળશે, √2. એટલા માટે તમે ઇઝીલી આ દાખલાને સોલ્વ કરી શકો. એટલા માટે જ્યારે પણ આ 6 રાશિ એક જ એક્ઝામ્પલ ની અંદર હોય અથવા તો કોસેક, સેક કે કોટમાંથી ગમે તે એક રાશિ પણ હોય ત્યારે થીટા બરાબર આપણે 45 લઈને ગણીશું તો ઈઝી રહેશે. ચલો, તો મેઇન કારણ એ જ છે. તો જ્યારે પણ રકમમાં કોસેક, સેક અને કોટ આપેલ હોય ત્યારે થીટા બરાબર શું લઈ લેવાનું? તમારે 45 લઈ લેવાનું બોલ્યા વગર. હવે જો બધાની 45 ની કિંમત મેં અહીંયા મૂકેલી છે, 45 લઈએ એની ખાસ બાબત એ છે, ઓકે, એક મજાની બાબત એ છે કે જ્યારે પણ સાઇન 45 અને કોસ 45 લખો છો તો બંનેની કિંમત એક જ છે, 1/√2, 1/√2. તો આ એની સુંદરતા છે, બહુ વધારે પડતું યાદ રાખવાની જરૂર નથી હોતી. અને tan 45 ની કિંમત 1 હોય છે, તો tan 45 1 તો cot 45 પણ 1. હવે sin 45 1/√2 હોય તો એનું ઊંધું કરી નાખો, વ્યસ્ત કરી નાખો, તો cosec 45 શું થવાનું છે? √2 થવાનું છે. અને sec 45 પણ શું થવાનું છે? √2 થવાનું છે. તો ચલો આ બધા 6 ની તમને 45 ની કિંમત યાદ રહી ગઈ. હવે આપણે જોઈએ પ્રકાર નંબર 2 ના એક્ઝામ્પલ. ચલો એમાં પહેલો જ એક્ઝામ્પલ જુઓ, 7/1 પ્લસ tan સ્ક્વેર થીટા પ્લસ 1/1 પ્લસ cot થીટા. જો cot થીટા આવ્યો એનો મતલબ શું? આપણે થીટા બરાબર શું લઈશું? 45 લઈશું. ચલો તો અહીંયા શું કરીશું? 7 ભાગાકારની અંદર 1 પ્લસ tan સ્ક્વેર 45, ઓકે, 45 અંશ લઈને ગણીશું, પ્લસ 1 પ્લસ cot 45 પ્લસ 4 sin સ્ક્વેર 45 પ્લસ 2 cos સ્ક્વેર 45. ચલો બધાની કિંમત આપણને ખબર છે, 7/1 પ્લસ tan 45 ની કિંમત શું છે? 1 છે. હવે 1 નો તમે વર્ગ કરો, 4 ઘાત કરો, 6 ઘાત કરો, એક જ રહેવાનું છે. 1 પ્લસ cot 45 ની કિંમત પણ શું છે? 1 જ છે, તો એ પણ આપણે 1 જ મૂકીશું, પ્લસ 4 sin સ્ક્વેર 45. હવે sin 45 ની કિંમત શું હતું? 1/√2 હતું કે નહીં? 1/√2 હતું અને એનો શું છે? વર્ગ છે, તો એનો વર્ગ આપણે મૂકીશું. ઓકે, ચલો પ્લસ 2 cos 45 ની કિંમત પણ શું થાય? 1/√2 થાય અને એનો પણ શું છે? વર્ગ છે, તો આ રીતના મૂકીશું. ચલો અહીંયા શું થશે? તો 7 થશે અને ભાગ્યા 1 થશે, 7 ના ભાગ્યા 2 થશે. ઓકે, નીચે 1 + 1 એટલે કે 7/2 થશે.
અહીંયા શું થશે તો 1/2 થવાનું છે તમારું, પ્લસ 4 એમના એમ રહેશે. હવે અહીંયા તમે જુઓ, 1 નો વર્ગ કરો તો 1 રહે અને √2 નો વર્ગ કરો તો 2 થઈ જાય. ઓકે, 4 ભાગે અહીંયા શું થઈ જશે 2 થઈ જશે. ખબર પડી? 1/√2 નો તમારે વર્ગ કરવાનો છે તો 1 નો વર્ગ 1 થઈ જશે અને √2 નો વર્ગ કરો, √2 નો વર્ગ કરો તો શું થાય? એ 2 થાય. √2 નો વર્ગ એટલે √2 ગુણ્યા √2, તો √2 ગુણ્યા √2 શું થઈ જાય? 2 થઈ જાય. તો 1/2, તો 1/2 એટલે કે અહીંયા 4 ભાગ્યા 2 લખી દઈશું ડાયરેક્ટ, પ્લસ અહીંયા 2 છે અને અહીંયા પણ શું થશે? 1/2 થઈ જશે એટલે કે અહીંયા 2 લખી દઉં છું. ચલો, તો જેટલું ઉડતું હોય એટલું ડાળો, અથવા તો તમે જુઓ કે નીચે બધાની જગ્યાએ શું આવી ગયા છે? બધા 2 આવી ગયા છે. તો તમે લસા લઈ લો તો લસા પણ તમારો શું પડે? ઈઝી પડે. લસા પણ ઈઝી પડે. ચલો, તો નીચે શું છે? 2 છે, ઉપર તમે સરવાળો કરો 7 પ્લસ 4 11, 12 13 અને 14, તો 14 ભાગ્યા 2 એટલે તમારો આન્સર આવી જશે 7. તો 7 તમારો ફાઇનલ આન્સર થયો. ચલો, બીજું એક્ઝામ્પલ જુઓ. sec થીટા માઇનસ cos થીટા નો સ્ક્વેર પ્લસ cosec થીટા માઇનસ sin થીટા નો સ્ક્વેર માઇનસ cot થીટા માઇનસ tan થીટા નો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. તો થીટા બરાબર શું લઈશું? 45 લઈશું. કેમ? કારણ કે sec થીટા છે, cot થીટા આવ્યું છે એટલા માટે. ચલો, તો આપણે શું કરીશું? sec 45. હવે sec 45 ની કિંમત શું થશે? તો સાહેબ મને નથી ખબર. cos 45 ની તો ખબર છે ને. હવે cos 45 ની તમને ખબર છે કે ભાઈ 1/√2 થાય. તો આનું શું થાય? એકલું √2 થાય. એનું ઉલટું કરી નાખો. ઓકે, cosec 45 ની કિંમત મને નથી ખબર, પણ sin 45 ની ખબર છે ને, 1/√2. તો આ એનું અહીંયા ઊંધું થઈ જશે, તો અહીંયા શું થઈ જશે? √2 થઈ જશે. cot ની કિંમત તો 1 છે, cot 45 ની, અને tan 45 ની પણ 1 જ છે. તો હવે હું કિંમત છે એ ડાયરેક્ટ લખું છું. તો sec થીટા છે તો અહીંયા √2 લખું છું, માઇનસ 1/√2 એનો સ્ક્વેર છે, પ્લસ √2 માઇનસ 1/√2 એનો સ્ક્વેર છે, માઇનસ 1 માઇનસ 1 નો સ્ક્વેર. હવે જુઓ અહીંયા શું થશે? તો √2 ગુણ્યા √2 થશે. તો √2 ગુણ્યા √2 માઇનસ 1 એટલે કે √2 ગુણ્યા √2 કરો તો 2 થાય. 2 માંથી 1 બાદ કરો તો શું વધે? 1 વધે ઉપર, અને નીચે શું આવી ગયું? √2, અને એનો શું છે? તો એનો છે વર્ગ. ખ્યાલ આવ્યો? ફરીથી સમજાવું છું, ધ્યાનથી સમજજો. √2 ગુણ્યા √2 કરો, અપૂર્ણાંક વાળું ચેપ્ટર યાદ કરો તો આ બંનેનો ગુણાકાર થાય. તો √2 ગુણ્યા √2 કરો, લસા લેવાનો છે, તો √2 ગુણ્યા √2 કરો તો 2 થાય, અને 2 માંથી તમે 1 બાદ કરો તો 1 વધે, તો 1 ભાગ્યા √2. એવી જ વસ્તુ અહીંયા પણ થવાની છે. તો √2 ગુણ્યા √2 એટલે કે 2, 2 માંથી 1 જાય તો 1, 1 ભાગ્યા √2 અને એનો છે સ્ક્વેર. હવે અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે. 1 માંથી 1 જાય તો 0, 0 નો વર્ગ કરો તો 0, તો અહીંયા આ પદ છે આટલું પદ તો એ 0 થઈ જવાનું છે, તો લખવાની જરૂર નથી. ચલો, અહીંયા શું થયું? 1/2 સ્ક્વેર છે, તો √2 નો સ્ક્વેર શું થાય? 2 થાય, પ્લસ અહીંયા પણ શું થઈ જશે? 1/2 થઈ જશે. લસા લઈ લો તો નીચે 2 થશે અને ઉપર પણ 2 થશે, તો અહીંયા 1 તમારો ફાઇનલ આન્સર આવ્યો. તો 1 તમારો ફાઇનલ આન્સર છે. ક્લિયર? ચલો, વધે છે આગળ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. sec થીટા પ્લસ tan થીટા ઇન્ટુ 1 માઇનસ sin થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા અથવા તો ક્વેશ્ચન માર્ક. થીટા બરાબર શું લઈ લઈશું આપણે? 45 લઈ લઈશું. ચલો, sec થીટા ની કિંમત, sec 45 ની કિંમત મને નથી ખબર, પણ મને cos 45 ની ખબર છે, 1/√2. તો sec 45 કેટલા આવી ગયા? √2 આવી જશે. tan 45 તો તમારા 1 થવાના છે, અને sin થીટા છે તો sin 45 ની કિંમત શું થશે? તો 1/√2 થશે. ચલો, મૂકી દો આની અંદર. તો √2 પ્લસ 1 ઇન્ટુ 1 માઇનસ 1/√2. ક્લિયર? ચલો, હવે અહીંયા શું કરશું? √2 પ્લસ 1 છે એમના એમ રાખીશું, ઇન્ટુ અહીંયા શું થશે? તો અહીંયા થશે √2 ગુણ્યા 1 કરો એટલે √2. ઓકે, √2 માઇનસ 1 એટલે કે અહીંયા થશે √2 માઇનસ 1, ભાગાકારની અંદર શું થઈ જશે? તમારા √2 થઈ જશે. ખ્યાલ આવ્યો? આ ગુણાકારની અંદર છે એટલે આવું થાય. આ √2 છે અને અહીંયા ગુણાવો, તો √2 ગુણ્યા 1 એટલે √2, આ મૂકી દીધા, માઇનસ શું છે? 1, તો એ મૂકી દીધા, અને નીચે ભાગાકારમાં શું આવશે? √2, એ નીચે ભાગાકારમાં મૂકી દીધા. હવે તમે યાદ કરો, બીજગણિતનું એક સૂત્ર છે. શું સૂત્ર છે? કે a² માઇનસ b² બરાબર શું થાય? a પ્લસ b, a માઇનસ b. આવું થાય કે નહીં? a² માઇનસ b² બરાબર a પ્લસ b, a માઇનસ b. તો એ સૂત્ર અહીંયા બન્યું છે. જુઓ, a પ્લસ b, a માઇનસ b. તો આનો આ રીતના લખી શકીએ કે √2 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ.
એટલે કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખી દીધા. એટલે કે આવું તમને આપેલું છે, આનાથી આપણે આ લખી દીધું a માઇનસ બી a પ્લસ બી. તમે જોઈ શકો છો કે √2 + 1 √2 - 1. તો આનો મતલબ શું થાય કે √2 નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર, અને ભાગાકારમાં શું છે √2 એઝ ઇટ ઇઝ. √2 નો વર્ગ કરો તો શું થઈ જાય 2 થઈ જાય, માઇનસ 1 થઈ જશે, અને ભાગાકારમાં શું છે √2 એમના એમ રહેશે. બે માંથી 1 જાય તો શું થઈ જાય 1 વધે, અને ભાગાકારમાં આવી જાય √2. તો 1 ભાગ્યા √2 તમારો ફાઇનલ આન્સર થશે, 1 ભાગ્યા √2. ક્લિયર? ચલો વધીએ છે આગળ. ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 1 ભાગ્યા sec θ + 1 + 1 ભાગ્યા sec θ - 1 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ચલો તો θ બરાબર આપણે શું મૂકી દઈશું તો 45 મૂકીશું. તો sec 45 ની કિંમત શું થાય √2 થાય, +1 + 1 ભાગ્યા √2 - 1. ક્લિયર? ચલો હવે તમે લસા લઈ લો. લસા કઈ રીતના લેવાશે તો આ છે એ અહીંયા જતું રહેશે, આ છે એ અહીંયા જતું રહેશે, અને નીચે શું થશે બંનેનો ગુણાકાર થશે. ચલો તો √2 - 1 એ ઉપર જયું. અહીંયા શું છે સરવાળો છે તો સરવાળો મૂકી દઈશું, અને આ છે એ અહીંયા ગુણાશે તો √2 + 1, અને ભાગાકારમાં શું થશે તો બંનેનો ગુણાકાર થશે. તો √2 + 1 ઇન્ટુ √2 - 1. ચલો હવે ઉપર છે એના કૌંસ છોડો તો √2 - 1 + √2 + 1. નીચે શું થશે તો તમને હમણાં જ આપણે કર્યું એ જ વસ્તુ આવી જો નીચે √2 + 1 √2 - 1 છે. તો હમણાં જ આપણે કર્યું કે a² - b², ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું થાય a - b a + b થાય. તો a - b a + b આપે છે તો આપણે આવું લખી શકીએ. તો નીચે શું કરશું √2 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ. ચલો હવે અહીંયા 1 1 જતા રહેશે. ઉપર શું વધ્યું તો ઉપર વધ્યું 2 √2. નીચે શું વધ્યું તો √2 નો સ્ક્વેર છે એટલે કે 2 - 1. તો 2 માંથી 1 જાય તો શું વધે 1 વધે, એટલે કે નીચે તો 1 વધી જશે. તો આન્સર તમારો ફાઇનલ આવશે 2 √2. તો 2 √2 તમારો ફાઇનલ આન્સર થયો. ક્લિયર? સિમ્પલ છે. ચલો આગળ જોઈએ. પાંચમા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એ બરાબર તમને આપેલા છે cosec θ - sin θ. બી બરાબર આપેલા છે sec θ - cos θ. તો a² + b² ભાગ્યા ab તમારે શોધવાનું છે. હવે a² + b² ભાગ્યા ab શોધવું હોય તો તમને a અને b ની કિંમત તમને ખબર હોવી જોઈએ. હવે a અને b ની કિંમત તમારે શોધવાની છે સૌથી પહેલા. તો a બરાબર તો શું આપેલું છે તો a બરાબર તમને sec θ - sin θ આપેલા છે. તો થીટાની જગ્યાએ આપણે શું મૂકીશું 45 મૂકીશું. કારણ શું છે sec θ છે એટલા માટે. ક્લિયર? જો sin cos અને tan હોય તો 0 મૂકીને આપણે ગણો. ચલો હવે cosec θ છે તો એ શું થશે cosec 45 ની કિંમત છે √2, અને sin 45 ની કિંમત શું છે 1/√2. ચલો તો સિમ્પ્લિફાઈ કરો તો અહીંયા √2 ગુણ્યા √2 થશે. તો √2 ગુણ્યા √2 2 થશે. 2 માંથી 1 જાય તો 1 વધે. તો અહીંયા આન્સર આવી ગયો 1/√2. ચલો તો a ની કિંમત મને મળી ગઈ 1/√2. હવે b ની વાત કરીએ તો b બરાબર શું છે sec θ - cos θ છે. sec ની કિંમત શું છે √2 છે, cos ની કિંમત શું છે cos 45 ની કિંમત 1/√2 છે. તો અહીંયા પણ શું થશે એ જ વસ્તુ થવાની છે 2 - 1 એટલે કે 1/√2. તો b ની કિંમત પણ સેમ આવી 1/√2. બસ આ સૂત્રની અંદર તમે મૂકી દો. તો આમાં a અને b ની કિંમત મૂકી દો તો a બરાબર શું છે 1/√2. તો 1/√2 નો વર્ગ છે પ્લસ 1/√2 નો વર્ગ ભાગાકારની અંદર ગુણાકાર છે 1/√2 ગુણ્યા 1/√2. ચલો અહીંયા શું થશે 1/2 થશે પ્લસ 1/2 થશે. √2 નો વર્ગ કરો એટલે 2 થઈ જાય. ભાગાકારમાં શું થશે તો અહીંયા ઉપર 1 થઈ જશે, અને ભાગાકારમાં √2 ગુણ્યા √2 કરી દો તો શું થઈ જશે 2 થઈ જશે. હવે જો 1/√2 છે પ્લસ 1/√2 છે તો આનો શું કરી દો તમે લસા લઈ લો. તો લસા લઈ લો તો શું થાય ઉપર 1 આવી જશે. કઈ રીતના આવ્યો તો અહીંયા √1 જો આ રીતના થાય ને, ચલો એક સ્ટેપ વધારે લખીએ તો 1/√2 પ્લસ 1/√2 તો ઉપર શું થઈ જશે 1 + 1 એટલે કે 2, અને ભાગાકારમાં પણ 2 થઈ જશે. તો અહીંયા શું થઈ જશે ઉપર 1 થઈ જશે, અને નીચે શું છે 1/2 છે. તો અહીંયા શું થશે 1 થઈ જશે, અને અહીંયા 1/2 છે 2 ઉપર જતા રહે તો તમારો ફાઇનલ આન્સર આવી જશે 2. ઓકે, તો 2 તમારો શું આવી ગયો ફાઇનલ આન્સર આવી ગયો. તો આઈ હોપ સો ખ્યાલ આવ્યો હશે.
સિમ્પલ છે. તો આ રીતના જ્યારે પણ સાઇન, કોસ અને કોટની સાથે આ બાકીના જે ત્રણ પપ્પુ છે કોસેક, સેક અને કોટ એ જો સાથે સાથે હોય એક્ઝામ્પલની અંદર તો થીટા બરાબર 45 લઈને આપણે ગણીશું. ધેટ્સ ઇટ. ક્લિયર? તો પ્રકાર નંબર 1 અને પ્રકાર 2 એની અંદર ખ્યાલ આવ્યો, જેની અંદર આપણે શું શોધવાનું હોય છે કે સમીકરણ આપેલું હોય છે, આ રીતના કંઈક સૂત્ર આપેલું હોય છે એ આપણે શોધવાનું હોય છે. હવે આવશે પ્રકાર નંબર 3. તો પ્રકાર નંબર 3 ની અંદર આપણે શું જોઈશું? તો પ્રકાર નંબર 3 ની અંદર આપણે જોઈશું કે થીટાનું મૂલ્ય તમને આપેલું હોય અને થીટાના મૂલ્યના આધારે ગણવાનું. અત્યાર સુધી થીટાનું મૂલ્ય આપણે ધારતા હતા કે ભાઈ થીટા બરાબર 0 લેવો, થીટા બરાબર 45 લેવો, પણ હવે તમને રકમની અંદર જ થીટા બરાબર શું લેવું એ તમને આપેલું હશે. તો હવે તમને આ જે કોષ્ટક મેં આગળ કરાવ્યું હતું એની જે કિંમતો હતી એની જરૂર પડશે, પણ એમાં પણ મેં તમને કીધું છે કે માત્ર સાઇન, કોસ અને ટેન ની કિંમત જ યાદ રાખવાની. તમે ધ્યાનથી સમજી જશો તો આ ત્રણે ત્રણ કિંમતો તમને યાદ રહી જશે. એવું નથી કે આમાં કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ યાદ રહી જાય એવું જ છે, ઇઝીલી છે, યાદ રહી જશે. તો હું સાથે સાથે આવું કોષ્ટક પણ બાજુમાં મૂકતો રહીશ. ઓકે, એક્ઝામની અંદર આવું નહીં આપ્યો, આ તો મૂક્યું છે મેં, જેથી તમે અત્યારે તો આ જોઈને તમે ગણી શકો. બાકી તમારે આ યાદ રાખવું પડશે અને ઇઝી છે, મેં તમને યાદ રાખવાની ટ્રીક પણ આપેલી છે. તો પહેલો એક્ઝામ્પલ જુઓ, 5 ગુણ્યા સાઇન સ્ક્વેર 30° પ્લસ 2 સેકની 4 ઘાત 45° પ્લસ ટેન સ્ક્વેર 60°. તો એનો મતલબ શું? સાઇન 30, સેક 45 અને ટેન 60 ની કિંમત તમને ખબર હોવી જોઈએ. ચલો, તો 5 ગુણ્યા સાઇન 30 ની કિંમત શું છે? આ સાઇન છે અને સાઇન 30 ની કિંમત શું છે? 1/2 છે. તો અહીંયા શું કરીશું? 1/2 મૂકીશું અને એનો શું છે? સ્ક્વેર છે, તો આપણે સ્ક્વેર મૂકીશું. પ્લસ 2 સેક 45 ની કિંમત શું હશે? તો સેક 45 ની મને નથી ખબર, પરંતુ કોસ 45 ની મને ખબર છે, કારણ કે કોસ નું ઊંધું શું થાય? સેક થાય. તો કોસ 45 ની કિંમત 1/√2 છે, તો આનું ઊંધું કરી દો તો શું આવી જાય? √2. તો √2 છે એની 4 ઘાત પ્લસ ટેન 60, તો આ ટેન છે આ રહ્યો, અને ટેન 60 ની કિંમત શું છે? √3 છે, તો √3 છે એનો શું કરી દઈશું? વર્ગ કરી દઈશું. ક્લિયર? ચલો, સિમ્પલ જ છે, ઇઝી છે, આવડે એવું જ છે. ચલો, તો હવે શું કરીશું? બસ સિમ્પ્લિફિકેશન કરી નાખો. 5 ગુણ્યા અહીંયા શું થશે? 1/4 થશે, પ્લસ અહીંયા 2 છે. હવે √2 ના 4 ઘાત છે, તો અહીંયા શું થશે? આ રીતના થશે, જો √2 ઇન્ટુ √2 ઇન્ટુ √2 ઇન્ટુ √2. હવે √2 ઇન્ટુ √2 કરો તો શું બની જાય? 2 બની જાય. √2 ઇન્ટુ √2 બની જાય કરો તો શું બની જાય? 2 બની જાય. અને 2 ગુણ્યા 2 કરો તો શું બની જાય? 4 બની જશે. તો √2 ની તમે 4 ઘાત કરશો તો શું બની જાય? તો √2 ની 4 ઘાત કરો તો એ બની જશે 4, પ્લસ √3 નો સ્ક્વેર છે તો એ શું બની જશે? 3 બની જશે. ચલો, હવે શું કરીશું? 5 ના ભાગા 4 છે, પ્લસ 4 દુ 8 છે, પ્લસ છે 3. 5 ની ભાગા 4 છે, પ્લસ 8 અને 3 કેટલા થાય? 11 થાય. ચલો, તો અહીંયા આપણે સાદું રૂપ લઈએ, મતલબ કે લસા લઈએ તો 4 અહીંયા ગુણાય તો 11 ચોક 44 ભાગ્યા 4. તો અહીંયા શું થશે? 49 ભાગ્યા 4 તમારો ફાઇનલ આન્સર આવશે. તો 49 ભાગ્યા 4 તમારો શું થશે? ફાઇનલ આન્સર થશે. ચલો, બીજું એક્ઝામ્પલ જુઓ. x બરાબર 30 છે, તો cos 3x માઇનસ 4 cos ની 3 ઘાત x પ્લસ 3 cos x બરાબર કેટલા? તો ટૂંકમાં તમને x ની કિંમત તમને 30 આપેલી છે કે ભાઈ x બરાબર તમારે 30 લેવાના છે. તો અહીંયા જે x છે એની જગ્યાએ તમારે શું મૂકી દો? 30 મૂકી દો. ચલો, તો x ની જગ્યાએ 30 મૂકો તો સૌથી પહેલા cos 3, અહીંયા 3 છે અને ગુણાકારની અંદર x છે, તો આ રીતના થશે. માઇનસ 4 cos ની 3 ઘાત અહીંયા આવી જશે 30, x ની જગ્યાએ તમારે 30 લેવાના છે, પ્લસ 3 cos x ની જગ્યાએ શું લેવાના છે? 30 લેવાના છે. ચલો, તો અહીંયા 3 તરી શું થઈ જશે? 9 થઈ જશે, તો અહીંયા cos 90 થઈ જશે, માઇનસ 4 cos ની 3 ઘાત. ઓકે, ચલો હું ડાયરેક્ટ લખી દઉં છું. હવે તો ડાયરેક્ટ આવડે કે નહીં? ચલો, આવડે. તો અહીંયા cos 90 થઈ જશે, તો cos 90 ની કિંમત શું છે? તો cos 90 ની કિંમત તમારી છે 0, તો cos 90 ની કિંમત તમારી 0 છે, માઇનસ cos 30 ની કિંમત શું છે? તો અહીંયા 4 લખી દો પહેલા તો. અને cos 30 ની કિંમત શું છે? તો cos 30 ની કિંમત તમે જો તો √3/2 છે, તો √3/2 અને એની કેટલી ઘાત કરવાની છે? તો એની 3 ઘાત કરવાની છે, તો એની 3 ઘાત મેં કરી દીધી, પ્લસ 3 cos 30
તો cos 30 ની કિંમત શું છે? એ જ છે √3/2 છે. ચલો હવે શું કરીશું? 0 છે એટલે 0 ને હવે ભૂલી જાઓ, હવે -4 જ મૂકો તો -4. હવે √3 છે, આ √3 નો ઘન છે, તો √3 નો ઘન કરો એટલે √3 ગુણ્યા √3 તો √3 અને √3 3 થઈ જશે અને √3 બીજા એમના એમ રહેશે તો 3√3 થઈ જશે. તો અહીંયા ગુણાકારની અંદર શું થશે? 3√3 થશે. 2 નો ઘન કરો તો શું થઈ જાય? 8 થઈ જાય પ્લસ 3√3 અને ભાગાકારની અંદર 2 છે તો 2 છે એ એમના એમ મૂકીશું. ચલો ચારે ભાગ ચલાવો તો શું આવી છે? 4 દુ 8 આવી જશે. તો એ શું થયું? -3√3 ભાગ્યા 2 પ્લસ 3√3 ભાગ્યા 2. તો બંને સેમ છે, એક પ્લસ છે એક માઇનસ છે, તો પ્લસ માઇનસ ઉડી જશે તો તમારો ફાઇનલ આન્સર આવી જશે 0. તો 0 તમારો ફાઇનલ આન્સર છે. ક્લિયર? ચલો ત્રીજો એક્ઝામ્પલ જુઓ. જો tan 3x બરાબર sin 45 ઇન્ટુ cos 45 પ્લસ sin 30 હોય તો x ની કિંમત તમારે શોધવાની છે. કશો વાંધો નહીં, ચલો શોધી દઈએ. તો tan 3x ઇઝ ઇક્વલ ટુ તમને શું આપેલા છે? sin 45 ઇન્ટુ cos 45 પ્લસ sin 30. ચલો હવે મારે x ની કિંમત શોધવાની છે, તો x મને નથી ખબર, ચલો એજ ઓફ નાઉ રાખીએ છીએ. sin 45 ની કિંમત શું થાય? 1/√2 થાય, તો 1/√2 લખી દીધી. cos 45 ની કિંમત પણ શું થશે? 1/√2, તો એ પણ આપણે લખી દીધી. અને sin 30 ની કિંમત શું થશે? તો 1/2 થશે, તો 1/2 લખી દીધી. અહીંયા શું થશે? તો 1/√2 ઇન્ટુ 1/√2, તો અહીંયા શું થઈ જશે? 1/2 થઈ જશે પ્લસ 1/2 થઈ જશે. તો અહીંયા શું કરીશું? તો અહીંયા તમે લસા લઈ લો તો ઉપર થઈ જશે 2 અને નીચે પણ 2, તો 2 ભાગ્યા 2 થશે, તો અહીંયા શું આવી જશે? 1 આવી ગયું. અહીંયા શું છે? tan 3x, તો tan 3x બરાબર 1 આવ્યો. હવે મને એમ કહો કે ભાઈ tan નો કયા ખૂણાની અંદર, tan ના કયા ખૂણાની અંદર મને એક જવાબ મળે, તો તમને ખબર છે કે ભાઈ tan 45 કરો, tan 45 કરો તો મને જવાબ 1 મળે. તો અહીંયા ટૂંકમાં મારે 45 કરવા પડે. હવે 3 તો ઓલરેડી છે, તો x ની જગ્યાએ હું શું મૂકું? તો મને આ tan અહીંયા મને 45 મળે, તો 15 તરી 45 થાય, તો x બરાબર શું થઈ ગયું? તો x બરાબર તમારા 15 થઈ ગયા. તો x ની કિંમત જો 15 હશે તો અહીંયા tan 45 થશે, x બરાબર હું 15 મૂકું તો એ tan 45 થશે અને tan 45 બરાબર શું થાય? 1 થાય. ઓકે, કારણ કે 1 તમારે લાવવાના છે તો મારે tan 45 કરવા પડે અને 45 કરવા માટે 3 ના જોડે મારે 15 ગુણાવવા પડે, તો x બરાબર તમારો આન્સર શું આવી ગયો? 15 આવી ગયો. ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 4 ગુણ્યા sin નો વર્ગ 30 ગુણ્યા tan નો વર્ગ 60 માઇનસ 2 cos સ્ક્વેર 60 sec નો વર્ગ 30. ચલો તો કિંમતો જ મૂકવાની છે, આવડે એવી જ છે. ચલો 4 sin 30 ની કિંમત શું થાય? 1/2 થાય, તો એનો વર્ગ કરી દો ઇન્ટુ tan છે તો tan 60 ની કિંમત શું થશે? તો tan 60 ની કિંમત √3 છે, તો √3 નો વર્ગ કરી નાખો માઇનસ 2 cos 60 ની કિંમત કેટલી છે? તો cos 60 ની કિંમત છે 1/2, તો 1/2 નો વર્ગ ઇન્ટુ sec 30 ની કિંમત કેટલી છે? તો sec નથી, તો મને એ તો ખબર છે ને cosec 30, તો cosec 30 ની કિંમત શું છે? તો √3/2 છે, તો એનું ઊંધું કરી નાખો તો 2/√3. તો આ શું થઈ જશે? sec થઈ જશે અને એનો શું છે? વર્ગ છે, તો એનો વર્ગ મૂકી દઈશું. ક્લિયર? ચાલો હવે સિમ્પલ છે, શું કરીશું? 4 અહીંયા શું થશે? તો અહીંયા 1/4 થઈ જશે, એનો સ્ક્વેર છે ને એટલા માટે. ગુણાકારની અંદર શું થઈ જશે? √3 નો વર્ગ કરો તો 3 થઈ જશે માઇનસ 2 1/4 થઈ જશે ઇન્ટુ 2 નો વર્ગ 4 અને √3 નો વર્ગ કરો તો શું થઈ જશે? 3 થઈ જશે. ચલો તો અહીંયા શું થશે? 4 4 ઉડી ગયા, તો વધ્યું શું? અહીંયા તો માત્ર 3 વધ્યા, માઇનસ અહીંયા પણ 4 4 ઉડી ગયા, તો વધ્યું શું? 2/3 વધ્યા. તો અહીંયા શું થશે? 3 તરી 9, 9 માઇનસ 2 ભાગ્યા 3. તો અહીંયા શું થઈ જશે? તમારો ફાઇનલ આન્સર આવશે 7/3. શું આવશે? 7/3 તમારો ફાઇનલ આન્સર. હવે જોઈએ છેલ્લો એક્ઝામ્પલ આજના લેક્ચરનો. હજુ તો આનો પાર્ટ 2 આવશે, કારણ કે હજુ ઘણા બધા પ્રકારના છે. આમ તો ચેપ્ટર બહુ મોટું છે, પણ સમજવા જેવું છે, ઇઝીલી સમજાઈ જાય એવું છે. ચલો કોસનો સ્ક્વેર 45 માઇનસ કોસનો સ્ક્વેર 30 ઇઝ ઇક્વલ ટુ x ગુણ્યા cos 45 sin 45, તો x બરાબર શું થાય?
હવે આમ જોવા જોઈએ તો ચલો મુખ્ય કિંમત સિમ્પલ જ છે, તો cos 45 ની કિંમત શું છે 1/√2 છે, તો 1/√2 એનો શું કરીશું આપણે વર્ગ કરીશું, માઇનસ cos 30 ની કિંમત શું છે, તો cos 30 ની કિંમત છે √3/2, તો √3/2 અને એનો સ્ક્વેર છે, ઇઝ ઇક્વલ ટુ x મારે શોધવાના છે, ચલો ઇન્ટુ cos 45, તો cos 45 ની કિંમત શું છે, તો 1/√2 છે, તો 1/√2 મૂકી દીધા, ઇન્ટુ sin 45 ની કિંમત પણ શું છે 1/√2, તો 1/√2 મૂકી દીધા. ચલો તો અહીંયા શું થઈ છે 1/2 થશે, √2 નો વર્ગ 2 કરી નાખે, માઇનસ √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ થશે 4 તમારો, ઇઝ ઇક્વલ ટુ x 1 ગુણ્યા અહીંયા શું થશે √2 ઇન્ટુ √2 એટલે કે 2 થઈ જશે, તો x/2 થઈ જશે આ રીતના. ચલો હવે તમે x ને કરતા બનાવો અથવા તો આટલાનું તમારે સિમ્પ્લિફિકેશન કરવું હોય તો કરી નાખો. ચલો આનું સિમ્પ્લિફિકેશન કરી નાખો, તો 4 ને અથવા તો આનું જો લસા કાઢો ને તો 4 જ આવે. ચલો પણ આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ જે ઈઝી પડે. તો અહીંયા શું થશે 4 અહીંયા ગુણાવો તો 4 માઇનસ 3 દુ 6 ભાગ્યા 4 દુ 8 ઇઝ ઇક્વલ ટુ x અને 2 છે. ચલો તો 4 માઇનસ 2 4 માઇનથી 6 જાય તો કેટલા વધે -2 વધે, તો -2 ભાગ્યા 8 છે ઇઝ ઇક્વલ ટુ શું છે x/2 છે. તો અહીંયાથી તમે ઉડાડો તો અહીંયાથી શું થઈ જશે 4 થઈ જશે, અને અહીંયાથી ઉડાડો તો અહીંયાથી શું થઈ જશે બીજા 2 જશે. તો અહીંયા આન્સર શું આવ્યો x બરાબર -1/2 આવ્યો, x બરાબર શું આવ્યો -1/2. તો આ તમારો ફાઇનલ આન્સર થશે. તો આ રીતના તમારે શું અંશ આપેલા જ હોય, ખૂણાના માપ તમને આપેલા જ હોય, પછી 45 લેવો 30 લેવો કે આ લેવો કે તે લેવો, કોષ્ટકમાંથી તમારે એની કિંમત જોવાની અને એની કિંમત એની અંદર પુટ કરવાની, તમને આન્સર મળી જશે. તો આ સાથે આપણો જે ત્રિકોણમિતિ છે આ ત્રિકોણમિતિનો પાર્ટ 1 પૂરો થાય છે. હજુ આનો પાર્ટ 2 આવશે જેની અંદર બીજા હજુ 3-4 પ્રકારના એક્ઝામ્પલ આવે છે એ આપણે જોઈશું, અને એના પછી ત્રિકોણમિતિ પૂરું થશે. એના પછી આપણે અંતર અને ઊંચાઈ નામનું સરસ મજાનું ચેપ્ટર જે આપણી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈશું. તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.